હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ સર્વ ભક્તોનું હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. દાદા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ તરફથી લેવલ 2 ના અભ્યાસક્રમમાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ બેલા માતાજી, હરે કૃષ્ણ કૃષ્ણ કૃપાલય પ્રભુજી, દંડવત પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ હરે પ્રભુ દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. માતાજી હરે હરે કૃષ્ણ, કૃષ્ણ જાગૃતિ હરે માતાજી કૃષ્ણ હરે કૃષ્ણ, ખુશ્બુ માતાજી હરે કૃષ્ણ, પ્રિન્સી હરે માતાજી હરે કૃષ્ણ, બહુ ટાઈમ ગીતા થયા માતાજી. પ્રભુજી તમને. ખૂબ સરસ, ઘણા દિવસ પછી હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ. તો આપણે લેવલ 2 ની ચર્ચા કરીશું. એ પહેલા મંગળતાને વધાવીએ અને મંગળાચરણથી ભગવાનને પ્રાર્થના કરીએ, ગુરુ પરંપરાને પ્રાર્થના કરીએ કે જે અદ્ભુત જ્ઞાન અમે સમજી શકીએ તમારી કૃપાથી. બરોબર, અમે ખાલી પ્રયત્ન કરી શકીએ છીએ, બરોબર, પણ કૃપા તમારા પર આધારિત છે. તો મંગળાને વધાઈએ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद
શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રી ભગવદ ગીતા કી જય. શ્રી શ્રી ગૌરનિતાય કી જય. શ્રી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. રામ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ ઉર્મિલા માતાજી, મહેરબા પ્રભુજી, સૌભક્તિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હેતલ માતાજી. હરે કૃષ્ણ. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે અધ્યાય 10, પરમેશ્વરનું ઐશ્વર્ય વિભૂતિ યોગ. તો આપણે 9મા અધ્યાયનું થોડું ઘણું રિવિઝન કરી લઈએ. હરે કૃષ્ણ. કોઈની ઈચ્છા છે હરે કૃષ્ણ કે 9મા અધ્યાયમાં આપણે શું જાણ્યું? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો કે બધા બીજી છો? કે મોસ્ટ ઓફ બધા માતાજી જોડાયેલા છે, કઈ ને કઈ કામમાં લાગેલા છે. બરોબર. તો જાણીએ આપણે છઠ્ઠા અધ્યાયથી. છઠ્ઠા અધ્યાયનો 47મો શ્લોક. ભગવાન શું કીધું કે યોગીનામ અપી સર્વેષામ મદગંતર અતે અંતર આત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મત. કે બધા યોગીની અંદર શ્રેષ્ઠ કોણ છે? કે જે ભક્તિ યોગી છે. તો પછી ભક્તિ કેવી રીતે કરવી? તો કોઈ પણ વ્યક્તિને આપણે પ્રેમ ક્યારે કરીએ? તો એમના વિશે જાણતા હોય ત્યારે. બરોબર. તો ભગવાને શું કર્યું પછી? કે એમના વિશે બતાવવાનું શરૂ કર્યું. બરોબર. તો 7મા અધ્યાયની અંદર ભગવાને આપણને બતાવ્યું કે કેવી રીતે બરોબર અપરા અને પરાશક્તિ સ્વરૂપે બધી જ જગ્યાએ ભગવાન વ્યાપ્ત છે. બરોબર. જીવોની અંદર જીવો ભગવાનના અંશો છે. અને અપરાશક્તિ સ્વરૂપે જે આપણે ભગવાનની 8 ભૌતિક શક્તિઓ જોઈ, હવા, પાણી, જમી, અગ્નિ, આકાશ, પૃથ્વી, બરોબર, મન, બુદ્ધિ, અહંકાર. તો એવી રીતે ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે એમની શક્તિ સ્વરૂપે. અને ભગવાને શું કીધું? મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય. કે હું જ શ્રેષ્ઠ છું, મારાથી કોઈ પરમ તત્વ નથી, હું જ બધાના ઈશ્વર છું. તો બિલકુલ ભગવાને અહીંયા ક્લિયર કર્યું કે મીન્સ કે મારા સિવાય કઈ જ બધું જ મારા દ્વારા જ વ્યાપ્ત છે. અને બધું મારા સિવાય કોઈ પણ વસ્તુ ચલાયમાન નથી. બરાબર. મારા જ આધારે ટકેલું છે. એ જ 7મા શ્લોકના 7મા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું કે જેવી રીતે એક મણકાની અંદર જેવી રીતે માળા બધી દોરા દ્વારા આધારે રહેલી હોય છે, એવી રીતે આજે આખું બ્રહ્માંડ મારા આધારે ટકેલું છે. અને ભગવાને ખૂબ સરસ બધી શક્તિઓની અંદર મુખ્ય મુખ્ય શક્તિઓની અંદર ભગવાને પોતે બતાવ્યું. બરોબર. તો પછી આગળ ભગવાન શું કહે છે કે 4 પ્રકારના લોકો મારા શરણે આવે છે. કે જે દુઃખી છે, બરોબર, જે અર્થાર્થી છે, અ, જિજ્ઞાસુ છે, જ્ઞાની છે. અને 4 પ્રકારના લોકો નથી આવતા કે જે મૂર્ખ છે, મીન્સ માયાફત જ્ઞાન છે, જેનું જ્ઞાન માયાવરે હણાઈ ગયું છે. બરોબર. કે નરાધમ છે. પછી આસુરી લોકો છે, આવા મારા શરણે આવતા નથી. અને પછી પાછો શું કીધું કે જે 7મા અધ્યાયના અંતે પાછું જે મીન્સ અર્જુનને જે ભગવાન દ્વારા જે મીન્સ 2 શ્લોકો આવ્યા, એની અંદર અર્જુનજીને કન્ફ્યુઝન પેદા થયું. એમાંથી 8 પ્રશ્નો ઉદ્ભવ્યા. એ 8મા અધ્યાયની અંદર આપણે જોયું. તો 8મા અધ્યાયની અંદર મીન્સ પાછી જે ભગવાનની જે વિભૂતિ હતી, બરોબર, કે મીન્સ ભગવાનનું ઐશ્વર્ય છે, ભગવાને સ્ટોપ કર્યું. અને પછી પાછું ફરીથી એમને શું કર્યું કે મૃત્યુ વિશે જ્ઞાન આપ્યું કે બ્રહ્મ શું છે, અધિદેવ શું છે. એવા 8 પ્રશ્નો હતા. અને 8મો અધ્યાય કે અંત સમયે ભગવાન હું તમને કેવી રીતે યાદ કરી શકું? તો પછી એમને ભગવાને આખો જ 8મો અધ્યાય લીધો. અને અંદર ભગવાને કીધું કે અંત સમયે કેવલ મારું સ્મરણ કરે છે એ મારા ભાવને પામે છે, મારી સચ્ચિદાનંદ પ્રકૃતિને પામે છે, મારા ધામમાં આવે છે. બરોબર. તો ભગવાને ખૂબ સરસ એવું બતાવ્યું. અને જે લોકો મારા ભાવને મને નથી યાદ કરતા, બરોબર, તો એ શું પ્રાપ્ત કરે છે? બરોબર. તો એ એવા ભાવને પ્રાપ્ત કરે છે. મતલબ કે આપણે જોયું કે ભરત રાજાએ જ્યારે હરણની આસક્તિની અંદર હતા, બરોબર, તો હરણને યાદ કર્યું, તેમને હરિણનું શરીર પ્રાપ્ત કર્યું. તો એવી રીતે આવી રીતે જેવા જેવા ભાવની અંદર એવી રીતે આપણને શરીર પ્રાપ્ત થાય છે. બરોબર. પછી અલગ અલગ આપણને યોગ મિશ્રિત ભક્તિ બતાવવામાં આવી. બરોબર. કે મને કેવલ ભગવાને કીધું શુદ્ધ ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય. અને બિલકુલ બધી યોગની બધી પ્રક્રિયાઓ બતાવી. બરોબર. અને પછી
28મા શ્લોકની અંદર ભગવાને કીધું કે જે વેદાધ્યયન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, બરોબર, કે જે મીન્સ યજ્ઞ કરવાથી, તપ કરવાથી, જ્ઞાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ મારા ભક્તોને સહજપણે પ્રાપ્ત થઈ જાય છે, બરોબર. અને બીજું બી ભગવાન કીધું કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે. તો એવી રીતે એ પૂર્ણાહતિ થઈ 8મા શ્લોકની, બરોબર, આ 8મા અધ્યાયની. અને પછી 9મા અધ્યાયની અંદર ભગવાને ફરી પાછું એમનું પોતાનું ઐશ્વર્ય બતાવવાનું ચાલુ કર્યું, બરોબર, કે એમનું મીન્સ પોતાનું જ્ઞાન, બરોબર, કે જે વૈભવયુક્તની અંદર કે પોતાનું ગુહ્ય જ્ઞાન. શું કીધું કે 9મા અધ્યાયની અંદર શરૂઆતમાં શ્લોકમાં કહે છે ભગવાન કે મને એ લોકો જ જાણી શકે છે, કે આપણને એક લાયકાત બતાવવામાં આવી. હરે કૃષ્ણ, કોઈ યાદ છે? હરે કૃષ્ણ. 9મા શ્લોકના પહેલા 9મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર ભગવાને કીધું કે આ લોકો મને જાણી શકે. કોણ જાણી શકે? યાદ છે? ચોથા અધ્યાયમાં પણ કીધું હતું ભગવાને. બે લાયકાત બીજી કીધી હતી. હરે કૃષ્ણ. કોઈને યાદ છે? હરે કૃષ્ણ. એ બધા બીજી છો. હરે કૃષ્ણ. પોતાનું હેન્ડ રેઝ કરી શકે છે, બતાવી શકે છે. કોઈ વાંધો નહીં, ચાલો, કદાચ બીજી બી હશે, બધા કામમાં લાગેલા છે, મોસ્ટ ઓફ માતાજી કનેક્ટ થયેલા છે. એ તો ભગવાનની ઈર્ષ્યા નથી કરતો. હરી હરી બોલ માતાજી, ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો શું કીધું કે મારી ઈર્ષા નથી કરતો, એ મને જાણી શકે છે. અને ચોથા અધ્યાયની અંદર શું કીધું કે ભક્તો અસીમે શકા છે, જે મારો ભક્ત છે, બરોબર, અને મારો મિત્ર છે, એટલે તું આ જ્ઞાનને જાણી શકે છે. તો ભગવાને શું આપ્યું આપણને? પરમ ગુહ્ય જ્ઞાન આપ્યું, ટોપ સિક્રેટ નોલેજ. એની અંદર ભગવાન કીધું રાજ વિદ્યા રાજ ગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગ્યમ ગુહ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. કે આ જ્ઞાન છે વિદ્યાઓનો રાજા છે, બરોબર. આ જ્ઞાન છે રાજર્ષિઓ માટે છે, બરોબર ને. તો આપણે તો રાજા નથી, બરોબર, પણ આપણા ઘરની અંદર આપણા અંડરમાં હોય, આપણા નાના બાળકો હોય, બરોબર, કે આપણે ઓફિસની અંદર આપણે બોસ હોઈએ, બરોબર ને. તો એ પ્રમાણે આપણે રાજા તો છીએ જ, બરોબર, ઘરના આપણે વડીલ હોઈ શકીએ. તો આ જ્ઞાન આપણે એમના માટે છે. તો પછી શું કરે છે? આવી રીતે જ્યારે રાજાઓ બધા જ્ઞાન પ્રાપ્ત કરતા હતા અને એ રીતે આખા એમના રાજ્યની અંદર પ્રચાર કરતા હતા, તો એ પ્રમાણે જે પ્રજા હતી એ પણ ભક્તિભાવની અંદર લાગતી હતી. એવી રીતે જ્યારે આ વસ્તુને આપણે સમજીએ કે આપણે પણ આપણા પરિવારના રાજા છે, આપણા ઓફિસની અંદર આપણે રાજા છીએ, ત્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્યારે બધાને બતાવીએ તો બિલકુલ એ સુખનો અનુભવ કરશે, બરોબર, કે ભક્તિનું સુખ કેટલું સરસ છે, બરોબર. જેમ જેમ જેમને રસ લીધો હોય, બરોબર, જેમ જેમ નવા ભક્તો છે, કદાચ એમને અનુભવ ના હોય, બરોબર, એટલે ધીમે ધીમે સમજી રહ્યા છે, બરોબર. તો ચોક્કસ આ બધું જબરજસ્ત છે. અને રાજવિદ્યા છે, કે ભગવદ્ ગીતા તો ઘણી બધી છે, બરોબર, ઘણી જગ્યાએ છે, ઘણી બધી પરંપરાઓને શીખવાની અંદર આવે છે. પણ જે ઇસ્કોનની જે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આટલી બધી વ્યવહારુ કેમ છે? અને આચરવાની અંદર પ્રેક્ટિકલ પણ કેવી રીતે છે? કેમ કે પ્રભુપાદે પોતે અનુભવ્યું છે, બરોબર, અને આપણા ભક્તોએ પણ જે સિનિયર ડીઓ છે પોતે અનુભવ્યું, અને પ્રેક્ટિકલી. એવું નથી કે આ શુષ્ક જ્ઞાન છે, બરોબર, કે એની અંદર નવલા પેલા શું કહેવાય કે વેવલા વેગળા છે, બરોબર ને, એ ખાલી ખાલી દેખાડા કરે છે અને લોકો આમ બતાડો કરે છે, દેખાડો કરે છે, એવું નથી. બિલકુલ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પછી અનુભવ કરે છે અને પછી એ પોતે વ્યવહારની અંદર એપ્લાય કરે છે. તો બિલકુલ આ બધું આનંદ એમને પ્રાપ્ત થાય છે અને આવી રીતે આ લોકો લાગેલા છે. એટલે આ પરમ ગુહ્ય જ્ઞાન છે. એ જેવા તેવા લોકો નથી સમજી શકતા, બરોબર. તો જે ભક્તો હશે, જે ભગવાનની ઈર્ષા નથી કરતા, ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે માને છે, એ જ લોકો આ જ્ઞાનને સમજી શકે છે, બરોબર. કે ભગવાને પછી બતાવ્યું કે મયા અધ્યક્ષેણે પ્રકૃતિ સુયતે સર્યાચરમ, કે પ્રકૃતિ મારી અંડરમાં કામ કરે છે, હે ને, કે પ્રકૃતિ પોતે સ્વતંત્ર નથી, ભગવાનની અંડરમાં કામ કરે છે. અને 7મા અધ્યાયમાં ભગવાને શું કીધું કે દેવીયશી ગુણ મમિમમ માયા દુરાતયા મામેવ એ પ્રપદ્યંતે માયામિતા તરંતી. આ જે પ્રકૃતિની દેવી ગુણોની બનેલી પ્રકૃતિની જે માયા છે એ મારી શક્તિ છે, બરોબર ને. તો ભગવાનના અંડરમાં કામ કરે છે. તો આપણે જોવાનું છે કે માયાને આપણે જો હરાવી હશે, એને પરાસ્ત કરવી હશે, તો આપણે ભગવાનનું શરણ લેવું પડશે, બરોબર. પછી ખૂબ સરસ આપણને ભગવાને કીધું કે આપણને કે શું કરે છે મારા ભક્તો, કે સતતમ કીર્તયંતો મામ યતંતઃ દળવતા નમસ્તસ્ય મામ ભક્તા નિત્યયુક્તા ઉપાસતે. તો ભગવાનના ભક્તો કેવા હોય છે? જ્યારે જાણે છે કે પ્રકૃતિ ભગવાનના અંડરમાં છે, સર્વ કારણોના કારણ ભગવાન છે, તો ભગવાનની ભક્તિમાં લોકો લાગે છે અને ભગવાનનું સતત કીર્તન કરે છે, બરોબર. અને દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધે છે. તો કેમ વધે છે? કેમ કે ભગવાનના ઐશ્વર્ય વિશે, ભગવાનના અપાર ઐશ્વર્ય વિશે એ જાણવાની કોશિશ કરે છે, જાણે છે, ભક્તો દ્વારા જાણે છે. પછી ખૂબ સરસ એવું કીધું ભગવાને. શું કીધું કે પત્ર પુષ્પ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયસિત અહમ પ્રસ્યામિ પ્રયાત્મન. કે જે મને પત્ર પુષ્પ ફળ અને પ્રેમપૂર્વક અર્પણ કરે છે, તો એનો સ્વીકાર કરું છું, બરોબર. કે કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું તો એટલું બધું, હું તો નોર્મલી તમે જો કૃષ્ણ ભક્તિની અંદર જોશો તો મોસ્ટ ઓફ બધા ભક્તોની બિલકુલ પરિસ્થિતિ ખૂબ જ સારી હોય છે, બરોબર ને. નોર્મલી આપણે બધાને જોશો ને કે એમ ખાવા પીવાની દેવીને કોઈને તકલીફ નહીં હોતી. પણ કોઈ એમ વિચારે કે કોઈ ગરીબ છે, કોઈ એવા એમને પોતાને કન્ફ્યુઝન હોય લાગે, તો બિલકુલ એ ભગવાનને પાણી અર્પણ કરી શકે છે, પત્ર અર્પણ કરી શકે છે, ફૂલ અર્પણ કરી શકે છે. તો આવી રીતે પણ એ પોતાની ભક્તિ કરી શકે છે, બરોબર. તો બિલકુલ ભગવાને
આપણને બધી જ આપણો ડાઉટ બધા ક્લિયર કરે છે. પછી શું ભગવાન કહે છે કે શું બધાની ગતિ કેવી રીતે થાય છે, બરોબર? તો એમાં પણ શું કહે છે કે યાંતિ દેવવ્રતા દેવાન પિત્તુ યાની પિતા ભૂતાની યાંતિ ભૂતિ જાય યાંતિ બધ્યાજીનો અપી એમાં જે દેવોને ભજે છે દેવલોકને પામે છે, બરોબર? જે પિતૃઓને ભજે છે પિતૃઓને પામે છે, જે ભૂતોને ભજે છે એ ભૂતિયા ગ્રહોની અંદર જાય છે, જે મારા ભક્તો મારા ધામને આવે છે. તો આપણે આ બધું જાણી લીધું તો દેવી દેવતાઓની ઉપાસના કેમ નહીં કરવી, ભગવાન શ્રી કૃષ્ણની કેમ કરવી, તો એ પણ આપણને ડાઉટ ક્લિયર થાય. કેમ કે દેવી દેવતાના જે ક્રિએટ કરવાવાળા સર્જન કરવાવાળા પણ ભગવાન છે, બરોબર? આ અધ્યાયની અંદર પણ આપણને ખૂબ સરસ ભગવાન બતાવશે. પછી શું ભગવાને કીધું, સરસ એવું આપણને આઈડિયા બતાવી દીધું. કૃષ્ણ ભાવનામૃત કર્મ યત કરોશી યત શ્રાસી અજ્જુહોશી દદાતી યસ તપસ્વીસી કોંતે તત પુરુષ મત અર્પણમ, બરોબર? કે જે કંઈ ખાય છે, જે કંઈ કરે છે, જે કંઈ કર્મ કરે છે, જે કંઈ તપસ્યા કરે છે, બધું જ મને અર્પણ કર, બરોબર? તો શું આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ, આપણી જોડેથી બધું લઈ લે છે? ના, ફરી પાછું ભગવાન ઉપહાર સ્વરૂપે આપણને પાછું આપી દે છે, બરોબર? તો આપણે ભગવાનને જ્યારે અર્પણ કરીને લઈએ છીએ ત્યારે આપણે ભગવાને શું કીધું કે જે મારા ભક્તો હોય છે મને અર્પણ કરી લે છે એટલે બિલકુલ જે ભોજન લે છે બિલકુલ પાપથી રહિત થઈ જાય છે, બરોબર? અને એમને કર્મબંધન નથી લાગતું. તો આપણે કર્મબંધનમાં નથી ફસાવવું, બરોબર? કે જો સારા કર્મ કરશું તો ઉચ્ચતર લોકમાં જશું અને ખરાબ કર્મ કરશું તો નીચેની યોનિમાં આવશું. તો આ સાયકલ ફર્યા કરશે તો આ સાયકલમાંથી મુક્ત થઈશું નહીં, બરોબર? પણ જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય આપણને ખબર પડે કે આજે આ શરીર પ્રાપ્ત થવું એ જ દુઃખનું કારણ છે. અહીંયા આગળ આ એક જાતની જેલ બનાવેલી છે, બરોબર? આ જેલની અંદર કોઈ પણ કેદીની અંદર ઘણી બધી સુવિધા આપી દેવામાં આવે, બરોબર? એસી લગાવી દો, એને સારું સારું ખાવામાં આપો, બરોબર? શું એને કઈ મજા આવે? ના મળે, સ્વતંત્ર નથી, બરોબર? આ એક જાતની જેલ છે. પણ આપણને એવું લાગે છે, બરોબર, કે થોડાક સમય માટે આપણે છીએ, બરોબર? પણ આપણને એવું લાગે છે કે હા એ કાયમી જ રહેવાના છે અને બધું જ પરમેનન્ટ સોલ્યુશન કરવાના છે. એ ભાવથી જ આપણે લાગેલા હોય છે અને આપણે ખૂબ જ કન્ફ્યુઝનની અંદર હોય છે. પણ જ્યારે ભગવાને શું કહે છે નવમા અધ્યાયના અંતિમ શ્લોકમાં છે, મન મના બધ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, બરોબર? કે મારો ભક્ત થા, મને નમસ્કાર કર. કેટલું ઈઝી બતાવી દીધું છે, બરોબર? કે બિલકુલ ભગવાનને નમસ્કાર કરવાના છે વારંવાર અને ભગવાનના ભક્ત થવાનું છે. તો આ બિલકુલ ઈઝી પ્રોસેસ છે. તો આપણે બધાએ આપવાની છે, બરોબર? તો આજે આપણે જોઈશું પરમેશ્વરનું ઐશ્વર્ય વિભૂતિ યોગ, બરોબર? કે આપણને હંમેશા કેવું છે મોટી મોટી વસ્તુઓની અંદર બહુ જ ઇન્ટરેસ્ટ હોય કે ખૂબ સરસ સુંદર એવું દેખાતું હોય, અત્યંત શક્તિશાળી હોય, બરોબર? ખૂબ જ મોટું હોય, ઘણું બધું પ્રકાશમાન હોય, ખૂબ જ જ્ઞાની હોય, બરોબર? તો આવી વસ્તુઓ પ્રત્યે આપણને બહુ એટ્રેક્શન હોય છે, બરોબર? તો આ બધી શક્તિઓ ક્યાંથી આવેલી છે? તો એ પણ ભગવાનમાંથી આવેલી છે. એવી મુખ્ય મુખ્ય શક્તિઓ વિશે આપણને ભગવાન બતાવશે, જેના થકી આપણે શું કરીએ એ આપણે ભગવાનને એ વસ્તુને જોઈએ ત્યારે આપણે ભગવાનને યાદ કરી શકીએ, વારંવાર યાદ કરી શકીએ, બરોબર? અને ક્યારે ભગવાનનું વિસ્મરણ ના થાય, બરોબર? તો ખૂબ સરસ આપણને ભગવાન એવું બતાવે છે, બરોબર? તો આ 10મા અધ્યાયની અંદર આપણે જોઈશું કે ભગવાન બધાના સ્ત્રોત છે. 1 થી 7 અધ્યાયની અંદર આપણને ખબર પડશે શુદ્ધ ભક્તિ. એની 8 થી 11 અધ્યાયની અંદર આપણને ચતુશ્લોકી ગીતા, બરોબર? કોઈ એમ વ્યક્તિ વિચારે કે હું આટલી આખી ભગવદ્ ગીતા સમજી ના શકું, મારી જોડે સમય નથી, બરોબર ને, કે હું આવી ભગવાનની સેવા ના કરી શકું. તો જ્યારે આ 8 થી 11 જે 4 શ્લોકને જો સારી રીતે સમજી જાય ને તો પણ આખી ભગવદ્ ગીતાનો જે મર્મ છે, બરોબર, ભગવાન શું કહેવા માંગે છે એ પણ આપણને સમજ આવી જાય છે. તો આગળ કે છે 12 થી 18 અધ્યાયની અંદર કે અર્જુનજી પણ કે ભગવાન તમે સર્વોચ્ચ છો, સર્વોપરી છો, એ પોતે સ્વીકારે છે, બરોબર? અને આગળ છે, બરોબર, કે વિભૂતિઓનું વર્ણન કરે છે 19 થી લઈને 42. તો આપણે પહેલા પાઠની અંદર આજે આજે આપણે 1 થી 18 અધ્યાયનો 18 શ્લોકનો આપણે અભ્યાસ કરીશું, બરોબર? તો આગળ પહેલા શ્લોકની અંદર ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તે અહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. હવે જેમ જેમ ભગવદ્ ગીતામાં આપણે આગળ વધીશું તેમ તેમ જ્ઞાનની હાઈટ છે, જ્ઞાનની ઊંચાઈ વધતી જશે, બરોબર? તો આગળ ખૂબ સરસ એવું મીન્સ એના કરતા જે પહેલા કરતા બતાવેલું એના પર કરતા પણ સારું એવું ભગવાન આપણને જ્ઞાન આપશે. અને અહીંયા આગળ કહે છે કે હું તું મારો પ્રિય સખા છે, બરોબર? આ જ્ઞાન એટલા માટે જ તને શીખર કે તું મારો પ્રિય સખા છે. તો ખૂબ સરસ એવી ઘટના છે, તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છે, બરોબર? તો આ ઘટના વિશે કોઈને કહેવું છે? હરે કૃષ્ણ. કેમ કે લેવલ 1 ની અંદર આપણે આ ક્લિયર મીન્સ આપણે આ ઘટનાનું વર્ણન કર્યું હતું, પણ કોઈ ભક્ત જે શાંતિથી એમને સારી રીતે સાંભળ્યું હોય, નવા ભક્ત પોતે રિપીટ કરીને બતાવી શકે છે. હરે કૃષ્ણ. કોઈને બતાવવાની ઈચ્છા છે આ ઘટના વિશે? જે ચિત્રની અંદર તમે ઘટના જોઈ રહ્યા છો એમના વિશે વર્ણન કરવું છે? હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુ પેલી નારાયણની સેના માટે આવે છે અર્જુન ને દુર્યોધન એ જ છે કે બીજી છે? હા હા, એ પ્રભુજી એ જ છે, એ જ છે, બરોબર. તો ભગવાન સૂતા હોય છે ત્યારે અર્જુનજી પગમાં બેસે છે અને દુર્યોધનજી એમની સામે બેસે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો ખૂબ સરસ પ્રભુજીએ ટ્રાય કર્યો. તો ફરી વખત આપણે લઈ લઈએ. તો ખૂબ સરસ એવી ઘટના છે, યુદ્ધ નક્કી થઈ જાય છે. હા, હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ, બોલાવો માતાજી. હરે કૃષ્ણ. હા જ્યારે ખબર પડે છે કે કૃષ્ણ ભગવાનને કીધું છે કે જે કોઈ પણ મને પહેલા મળશે તો એ જે માંગશે હું એને આપીશ, અને એ ધ્યાન મુદ્રામાં સૂતા હોય છે, અને દુર્યોધન સૌથી પહેલા આવી જાય છે પણ એ એમના માથા પાસે બેસે છે, અને અર્જુન જે છે એ એમને પગ પાસે બેસે છે, અને જેવી આંખ ખોલે છે તો એમને અર્જુન દેખાય છે, અને એ અર્જુનને પહેલા માંગવા કહે છે. તો દુર્યોધન ગુસ્સે થાય છે કે હું પહેલા આવ્યો હતો. અર્જુન પણ કહે છે કે હા, દુર્યોધન પહેલા આવ્યો હતો, પણ પ્રભુ કહે છે કે અગર કોઈ માંગવા આવે તો એને માથા ઉપર સામે બેસાય, અને તે વાતને સ્વીકારીને બરાબર કર્યું તો મેં તો આંખ ખોલી તો તને જોયું, તો હું પહેલો અધિકાર તને આપીશ. અને એ પ્રભુને માંગે છે અને નારાયણની સેના નથી માંગતા. ખૂબ સરસ. હરે બોલ માતાજી, ખૂબ સરસ. તો ખૂબ સરસ ઘટના છે, બરોબર. તો જો અર્જુનજી અહીંયા આગળ જો કદાચ અર્જુનજીને ઓપ્શન ના આપ્યો હોય, બરોબર ને, હે, અને દુર્યોધન જો ભગવાનને જો દુર્યોધનને ઓપ્શન આપ્યો હોય તો દુર્યોધનને ભગવાનને માગી લીધા હોત, બરોબર, તો શું શું થતું, બરોબર, કે મીન્સ અર્જુનને આ મીન્સ કન્ફ્યુઝન પેદા થતું ને કે શું મીન્સ પેલું કે હું કહેવાય, જેને ઓપ્શન, બે ઓપ્શન હતા, બરોબર ને, તો દુર્યોધનને ઓપ્શન મળ્યા હોત પહેલા, તો દુર્યોધન કોઈ બી દાખલા તરીકે સેના લઈ લેતો, તો અર્જુનને ચાલો ભગવાનને મજબૂરીથી લેવા પડતા, એવું થતું, બરોબર, હે. અને અર્જુન જ્યારે એ માગી લેતા ભગવાનને, મીન્સ દુર્યોધન માગી લેતા, તો અર્જુનને શું કરવું પડતું કે મીન્સ સેના જોતી હતી, મીન્સ સેના મળી જતી, તો પણ કન્ફ્યુઝન પેદા થતું. તો ભગવાને શું કર્યું કે ભગવાનના પરમ ભક્ત છે, બરોબર, તો એમને ઓપ્શન આપ્યો કે અર્જુનને પણ આવી રીતે કેવું, ભગવાન વારંવાર આપણી પણ બધાની પરીક્ષા કરતા હોય છે કે લોકો શું માગે છે, બધું ભૌતિક ઐશ્વર્ય માગે છે કે ભગવાનને માગે છે. તો અહીંયા આગળ અર્જુનજી પણ ભગવાનના પરમ ભક્ત હતા, એટલે શું કર્યું એમને, કેમ કે ભગવાનને માગી લીધા, કેમ કે ભગવાન સર્વ ઐશ્વર્યોના માલિક છે. જ્યારે ભગવાને તો એવું કીધું હતું કે હું તો યુદ્ધ લડવાનો નથી, માત્ર હું કદાચ ગાઈડન્સ આપીશ, બરોબર. તો દુર્યોધનને એવું હતું કે ભગવાન તો લડવાના નથી, તો કશું કામ જ નથી આવવાના, તો એમને શું કામ માગે, એટલે મનની અંદર એમને પોતાને ભગવાનને માગવાની જ ઈચ્છા હતી, એટલે એ પોતે કહેતો તો, આર્ગ્યુમેન્ટ કરતો હતો કે મને પહેલા માગવા દો, પણ ભગવાને જોયું કે અર્જુન પહેલા આવ્યા હતા, બરોબર. તો બિલકુલ શ્યોરિટી છે, અને ભગવાન પણ એવું જ ઈચ્છે છે, બરોબર, કે ભક્તોનો ખૂબ જ પ્રેમ કરે છે. 9મા અધ્યાયની અંદર ભગવાન કીધું કે સમોહમ સર્વભૂતેષુ ન દેશ્યોસ્તિ ન પ્રિય એ ભજંતી તું મામ ભક્ત્યા મહિતેષુ ચાપ્યહમ, કે બધા જીવો પ્રત્યે હું સંભાવયુક્ત છું, હું કોઈનો દેશ કરતો નથી, પણ જે મારી ભક્તિની અંદર લાગેલા છે, બરોબર, એ મને અત્યંત પ્રિય છે. તો અહીંયા આગળ કેવું છે, અર્જુનજી એકવાર બિલકુલ ડાઉટ થાય છે, દુર્યોધનને ડાઉટ થાય છે, બરોબર, કે તમે આટલા બધા અર્જુનને કેમ પ્રેમ કરો છો. તે બિલકુલ અર્જુનજી સૂતા હોય છે ત્યારે ભગવાન દુર્યોધનને લઈ જાય છે કે જા જોઈ લે. ત્યારે અર્જુનજી જ્યારે ઊંઘની અંદર પણ ભગવાનને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, એટલે મીન્સ હરે કૃષ્ણ એવી રીતે એમને યાદ કરતા હોય છે, બરોબર. ત્યારે પોતાને દુર્યોધનને એમ અહેસાસ થઈ જાય છે, ખરેખર ખરેખર આ બિલકુલ આ કેટલી જબરજસ્ત મિત્રતા છે, બરોબર. એટલા માટે જ આ ભગવાન એમને અર્જુનજીને આજે જ્ઞાન આપવાની મીન્સ આપવાનું કહી રહ્યા છે, બરોબર. તો શું જરૂરી છે કે હંમેશા આપણે ભગવાનના ભક્ત થઈશું, બરોબર, ભગવાનની ઈર્ષા ના કરીશું, ભગવાનના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે સ્વીકારીશું, તો જ આ જ્ઞાનને આપણે સમજી શકીશું. આગળ કહે છે ભગવાન કે મારી ન મે વિદુ સુરગણા પ્રભવમ ન મહર્ષય અહમા દીર્હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ. મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું, બરોબર. તો આપણે બધા જ જાણીએ છીએ
કેમ દેવગણ ના જાણી શકે? કે સિમ્પલ વસ્તુ છે, ત્યાં આગળ ભોગવૃત્તિ વધારે છે, એટલો બધો ઐશ્વર્ય છે, બરોબર, ભોગની અંદર લાગેલા છે, તો પણ ના જાણી શકે. અને મહર્ષિઓ, તમે કીધું કે શું કહે છે, મહર્ષિઓ બધા યોગ વિદ્યાની અંદર, યોગ સિદ્ધિઓની અંદર લાગેલા છે, તો પણ એ જાણી શકતા નથી. કે ભગવાને શું કીધું કે મને વેદ અધ્યયન દ્વારા, જ્ઞાન દ્વારા, તપસ્યા દ્વારા મને ના સમજી દો, કેવલ મને ભક્તિ દ્વારા જ સમજી શકાય, બરોબર. અને બીજું બી એવી રીતે સમજીએ, બરોબર. કેમ કે સર્વપ્રથમ તમે જોશો કે જ્યારે મીન્સ શું થાય છે કે મીન્સ સૌપ્રથમ ગર્ભદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે, બરોબર. બ્રહ્માજીમાંથી બધા દેવી દેવતાઓ પ્રગટ થાય છે. તો એવી રીતે મીન્સ એવી રીતે જો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ, તો આપણે આપણા જે દાદા છે, બરોબર, આપણા પિતા વિશે આપણે કેટલું જાણીએ, બરોબર, કે જે એ લોકો જેટલું આપણને બતાવે એટલું જ જાણીએ, બરોબર. તો ઉત્પત્તિનું જે મેન આપણા જે મૂળ હોય, જે પહેલેથી આવેલા, એ બધું જાણતા હોય. ત્યારે જ્યારે આપણે મીન્સ ગોલોક ચાર્ટ જોયો, બરોબર, જ્યારે અત્યારે ખૂબ સરસ એવું ભાગવતમની અંદર વર્ણન ચાલી રહ્યું છે, બરોબર, કે સૃષ્ટિનું સર્જન તમે જ્યારે સમય મળે, અત્યારે લેવલ 2 ની અંદર છો, બરોબર ને, પણ જ્યારે તમે 7 વાગ્યાના જ્યારે ભાગવતમ ક્લાસની અંદર જોડાશો, તો આ જે બ્રહ્માંડોનું સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય છે, બરોબર, એ બિલકુલ વિસ્તૃત રીતે વર્ણન ચાલી છે. અને તારે સરસ એવા જે વિદુરજી છે, મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શરૂઆતમાં શું હતું, બરોબર. તો શરૂઆતની અંદર ભગવાન એવું કહે છે કે કઈ જ નહોતું, હું એકલો જ હતો, બરોબર. કે મૈત્રેય ઋષિ બતાવે છે કે શરૂઆતમાં કઈ જ નહોતું, માત્ર ભગવાન હતા, બરોબર. અને બધા આપણા જીવો બધા ક્યાં હતા? તો જીવો બિલકુલ શું હતા કે સુષુપ્ત અવસ્થાની અંદર, બરોબર. કે પ્રલય સર્જન વારંવાર થયા કરે, તો એ લોકો બિલકુલ પિંડ સ્વરૂપે હતા. તો પણ જ્યારે ભગવાન આપણને એટલા બધા પ્રેમ કરે છે ને, કે મારા દીકરા છે, બરોબર, કે 15મા અધ્યાયના 7મા શ્લોકે કે મીન્સ શું કહે છે કે બધા જીવો મારા અનંત સનાતન અંશો છે, બરોબર. કે બધા જીવો મારા સનાતન અંશો છે. અને 14મા અધ્યાયની કે અહમ બીજ પરત પિતા, બરોબર, કે પિતા છે. એટલે શું છે, હંમેશા પિતાને પોતાના દીકરાઓ પર એની યાદ આવતી હોય છે. એટલે ભગવાન આ પછી જે ભૌતિક બ્રહ્માંડોનું સર્જન, એ જીવોને પોતાના ધામ પાછા લાવવા માટે, જેનાથી એ લોકો પોતે ફરીથી એક્ટિવ થાય અને ફરીથી એમને ખબર પડે કે આ જગતની અંદર દુઃખાલય અશાશ્વતન છે, ટેમ્પરરી સમજ છે, બરોબર. પણ કોઈને એવો કોઈ ભગવાનના ભક્તોની એવી કૃપા પ્રાપ્ત થઈ જાય, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, જ્યારે સમજી શકે, બરોબર, ત્યારે એ ભગવાનને શરણે આવે, બરોબર. તો જ્યારે આ ખૂબ સરસ ઘટના છે કે જ્યારે દેવકી માતા જ્યારે ભગવાન એમના ઉદરમાં હતા, ત્યારે બધા જ દેવી દેવતાઓ એમને દર્શન કરવા આવતા હતા, બરોબર. તમને તો ખૂબ સરસ છે, ભગવાન નાના હતા ત્યારે શિવજી પણ એમને પણ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય છે, બરોબર. અને પોતે એવું મીન્સ અઘોરીનું સ્વરૂપ ધારણ કરીને આવે છે. અને સરસ યશોદા મૈયાને પ્રાર્થના કરે છે કે તમારા લાલાના દર્શન કરાવો, બરોબર. કેમ કે શિવજીને પણ ખૂબ જ પ્રસન્ન છે, ભગવાન ખૂબ જ ગમે છે. તો યશોદા મૈયા તો ના પાડે છે, અને શિવજી પાછા જતા રહે છે. પણ ભગવાન પણ ખૂબ સરસ એવી લીલા કરે છે. ભગવાનના પેટની અંદર દર્દ થાય છે, ભગવાનને તાવ આવી જાય છે. અને પછી યશોદા મૈયાને મીન્સ યશોદા મૈયા બધાને પૂછે છે કે શું કરવું જોઈએ? તો કે આને તો કોઈની નજર લાગી ગઈ છે, બરોબર. તો કોઈ એવા અઘોરી જોડે પાસે લઈ જવો જોઈએ. અને ખૂબ સરસ કે છે, હું દેવા અઘોરીને તો દર્શન નહીં કરવા દીધા. તો પછી અઘોરીના સર્ચ કરે છે, અને ભગવાન શિવ છે ત્યાં આગળ ચોતરે બેઠા હોય છે, અને ફરી એમને બોલાવવામાં આવે છે. અને ખૂબ સરસ ભગવાનને હાથમાં લઈને એમને રમાડે છે, અને ખૂબ સરસ એવી લીલા છે. અને એક ભજન પણ એક આવ્યું છે, બરોબર. પેલું કે નગર મેં જોગી આયા, બરોબર ને, એવું કંઈક ભજન છે ને, બરોબર ને, વારંવાર બધું ખૂબ સરસ એની અંદર વર્ણન છે. તો હવે દેવી દેવતાઓને પણ ભગવાન ખૂબ જ પ્રિય છે. તો આપણે જ્યારે જેમ જેમ જાણીએ કે બધાના સર્જનહાર ભગવાન છે, તો ભગવાનની મહાનતા કેટલી છે, બરોબર. તો ચોક્કસ આપણે ભગવાનના શરણે જઈ શકીએ. હરે કૃષ્ણ. આગળ કહે છે, ભગવાન શું કહે છે? મનુષ્યોમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, જે મને અજન્મા, અનાદિ તથા સર્વગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે, બરોબર. તો આપણે શું કરવાનું? મોહથી મુક્ત થવાનું છે, પાપથી મુક્ત થવાનું છે. તો શું ભગવાનને અજન્મા જાણવાના છે, બરોબર. કે ઘણા બધા એવું કહે છે તમારા તો ભગવાનનો જન્મ થયો 5000 વર્ષ પૂર્વે આવ્યા, અને પેલો જરા નામના જે શિકારી છે, એમને તીર વાગ્યું અને ભગવાન મૃત્યુ પામ્યા, બરોબર. તો આ બધું કેવું છે? આ બધી માયા છે, બરોબર. કે આપણે ભગવાનને સારી રીતે સમજી શક્યા નથી. પણ ભગવાન શું છે? અજન્મા છે. કે ભગવાનનો દેહ જ્યારે એ કોઈ પણ સ્વરૂપે આવે છે, નરસિંહ સ્વરૂપે, વારા સ્વરૂપે, કે મનુષ્ય સ્વરૂપે આવે, છતાં પણ એ કેવું છે? દિવ્ય હોય છે, બરોબર. કે એની અંદર સહેજે ભેદ નથી હોતા, બિલકુલ જે કોઈ પણ અંગથી કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ હોય છે, અને બધું જ પોતાના રૂપની અંદર બિલકુલ ટ્રાન્સેન્ડેન્ટલ હોય છે, બધું દિવ્ય જ હોય છે. તો ભગવાન કેવા છે? અજન્મા છે, અનાદિ છે. અનાદિ એટલે કેવું છે? કે ભગવાન બધાના મૂળ છે, બરોબર. તો તમે જ્યારે સર્જનની અંદર જોશો, બરોબર, કે સૌપ્રથમ ભગવાન, બરોબર, ભગવાનની ડાબી બાજુથી રાધારાણી પ્રકટ થાય છે, જમણી બાજુથી બલરામજી પ્રકટ થાય છે. બલરામજીમાંથી
અનિરુદ્ધ, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન, બરોબર. અને એ જ પછી સંકર્ષણમાંથી નારાયણ પ્રગટ થાય છે, બરોબર, જે ભગવાનનું વિસ્તરણ છે, બરોબર. અને એ જ નારાયણમાંથી પછી પાછું ચતુર્વ્યુહ પાછા, કે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, કે આ બધું વર્ણન છે ને તમને ભાગવતમની અંદર જોવા મળશે, બરોબર. કે સૃષ્ટિનું સર્જન ને બધું તમે જોઈશો ને તારે, બરોબર. અને પછી એ જ સંકર્ષણમાંથી પછી મહાવિષ્ણુમાંથી ગર્ભદક્ષા વિષ્ણુ, ગર્ભદક્ષા વિષ્ણુમાંથી ક્ષીરોદક્ષાય વિષ્ણુ, અને એવી રીતે બધી જ જગ્યાએ ભગવાન કણ કણની અંદર વ્યાપ્ત થાય છે, બરોબર. અને ભગવાને પાંચમા અધ્યાયના 29મા શ્લોકમાં શું કીધું કે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોકો મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વામામ શાંતિ મુચ્યતિ. કોણ શાંતિને પ્રાપ્ત કરી શકે? કોણ શાંતિને મીન્સ પ્રાપ્ત કરી શકે? જે મને સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે, બરોબર. તો ભગવાન સર્વ કારણોના કારણ છે, બરોબર. બધું જ ભગવાનમાંથી પ્રગટ થાય છે, અને બધાના જ સ્વામી ભગવાન છે. આગળ ભગવાન કહે છે, ચોથા અને પાંચમા શ્લોકમાં કહે છે કે બુદ્ધિ, જ્ઞાન, સંશય તથા મોહથી મુક્તિ, ક્ષમાભાવ, સત્યતા, ઇન્દ્રિય નિગ્રહ, મનોનિગ્રહ, સુખ તથા દુઃખ, જન્મ, મૃત્યુ, ભય, અભય, અહિંસા, સમતા, તૃષ્ટિ, તપ, જ્ઞાન, દાન, યશ તથા અપયશ, જીવોના આ વિવિધ ગુણો મારા વડે ઉત્પન્ન થયેલા છે, બરોબર. ખૂબ સરસ એવા ગુણોની વાત કરી છે અહીંયા આગળ. બુદ્ધિ અને જ્ઞાનની અંદર થોડોક જ ભેદ છે. કોઈને કઈ ખબર છે બુદ્ધિ અને જ્ઞાનનો થોડો ભેદ? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? બુદ્ધિ અને અંદર જ્ઞાનની અંદર થોડોક જ ભેદ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કઈ ને કઈ કામમાં લાગેલા છે. તો આપણે બુદ્ધિ અને જ્ઞાન, બુદ્ધિ એટલે શું, બરોબર, અને જ્ઞાન એટલે શું? આપણે જે જ્ઞાન મેળવીએ ને, જે જ્ઞાન મેળવીએ અને જે જ્ઞાન દ્વારા જે આપણે વિવેક દાખવીએ ને, એ આપણી બુદ્ધિ, બરોબર ને. તો શું કરવાનું છે? જ્ઞાન. તો જ્ઞાન કયા કયા જ્ઞાનની વાત કરે છે અહીંયા આગળ? કે જળ અને ચેતનના જ્ઞાનની વાત કરે છે. તમે હંમેશા પ્રભુપાદનો જે ભાવાર્થ છે એ ખોલીને સમજવાની કોશિશ કરજો. મીન્સ 10મા અધ્યાયની અંદર જે પ્રભુપાદનો ખૂબ સરસ સમજાવ્યું છે ને, કે જ્ઞાન તો જ્ઞાન કયું? તો જળ અને ચેતન વિશેનું જ્ઞાન. કે આપણે જે આત્મા છે એ આ જળ મીન્સ ભૌતિક પદાર્થથી અલગ છે, બરોબર. એને સાથે કોઈ લેવા દેવા નથી, બરોબર ને. પણ અને પછી શું છે આગળનું બીજું જ્ઞાન કયું છે? કે વિજ્ઞાન કોને કહેવાય? તો આત્મા અને પરમાત્મા વિશેનું જ્ઞાન, કે આપણે પરમાત્મા સાથેનો શું સંબંધ છે, બરોબર. જળ ચેતન વિશે આપણે જાણીને પરમાત્મા વિશે જાણવાનું છે, બરોબર. કે ભગવત ધામ કેવી રીતે જવાનું છે, આ દુઃખોથી મુક્ત થવાનું છે, બરોબર. તો એ જ્ઞાન ક્યાંથી આપણને? તો એ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે. અને 15મા અધ્યાયમાં 15મો શ્લોક શું કહે છે ભગવાન? કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોનમ છે. કે બધા જીવના હૃદયમાં હું જ રહેલો છે? મારાથી સ્મૃતિ, મારાથી જ વિસ્મૃતિ, અને મારાથી જ જ્ઞાન આવે છે. હે? તો આપણે ક્યાં એને ડાઉટ કરવાની જરૂર છે, બરોબર? કે સંશય કરવાની છે? કે બધું જ ભગવાન દ્વારા પ્રાપ્ત છે. અને બધું આ વેદોને જાણવાનો ઉદ્દેશ્ય કોણ છે? તો ભગવાન છે, બરોબર. આપણે શરૂઆતની અંદર જોયું, બરોબર, કે ભાગવતમના પહેલા શ્લોકની અંદર કે સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ આ બધું જ્ઞાન બ્રહ્માજીને એમના હૃદયમાં આપ્યું, બરોબર. અને આ જ બ્રહ્માજી દ્વારા પછી ગુરુ પરંપરા દ્વારા, બરોબર, કે 4 કુમારો દ્વારા, બરોબર, બ્રહ્માજીના પહેલા માનસ પુત્રો, બરોબર. પછી શિવજી, બરોબર, કે બ્રહ્માજી જ્યારે 4 પુત્રો છે એમના બિલકુલ પરંપરા મીન્સ આગળ વધારવાની ના પાડે છે, એમને ક્રોધ આવે છે બ્રહ્માજીને, અને શિવજી પ્રગટ થાય છે એમાંથી, ક્રોધમાંથી, બરોબર. તો શિવજી દ્વારા પછી લક્ષ્મી માતા દ્વારા જે સંપ્રદાય છે, બરોબર. અને પછી નિંબાકાચાર્ય, બરોબર, કે જે કુમાર સંપ્રદાય કહેવાય છે, બરોબર. અને આપણો બ્રહ્માજીનો સંપ્રદાય, મીન્સ આવી રીતે જ્ઞાન આગળ વધેલું જ છે, બરોબર. તો આ જ્ઞાન આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આવે છે. તો એ જ્ઞાનના કોણ દાતા છે? તો ભગવાન છે. પછી સંશય અને મોહથી મુક્તિ. તો આપણને હંમેશા ડાઉટ હોય છે કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, બધી દેવી દેવતાઓના સ્વામી છે. પણ તમે 11મા અધ્યાયની અંદર જ્યારે જો તમે વિશ્વરૂપ જોશો, બરોબર, તમે પહેલા અધ્યાયની અંદર જોશો, તો બધાના જ એક જ સ્થાને બધાના જ દર્શન કરાવે છે, બરોબર. નારાયણ જે વિષ્ણુ છે એ બાબતનું આપણું કન્ફ્યુઝન પણ ભગવાન દૂર કરે છે. તો આપણો ડાઉટ દૂર થાય છે. અને જ્યારે આવો ડાઉટ દૂર થશે ને, તો ચોક્કસ આપણે મોહમાંથી મુક્તિ પામશું, બરોબર. કેમ કે મોહ પણ, બરોબર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આપણને શું છે? એ પણ આપણને આધ્યાત્મિક પ્રગતિ માટે રોકી રહ્યા છે. તો આ બધું જ્ઞાન ક્યાંથી? ગુણો ક્યાંથી? ભગવાનમાંથી પ્રગટ થયેલા છે. પણ જ્ઞાન પણ ક્યાંથી પ્રાપ્ત થશે? ભગવાનમાંથી. પછી ક્ષમાભાવ, આપણને દયા આવે, બરોબર. આપણને ખબર પડે કે બધા જીવો ભગવાનના સનાતન અંશો છે. તો આપણા રિલેશનમાં શું છે? બિલકુલ આપણા નજીકમાં છે. બિલકુલ ભગવાન આપણા પિતા છે, બિલકુલ આપણા નજીકમાં છે. મીન્સ આપણા ભાઈ બહેન જ કહેવાય શકાય, બરોબર ને. તો એવી રીતે છે. તો આપણને શું આવે કે એ એટલા બધા કૃપાળુ નથી થયા, કૃપાને પાત્ર નથી થયા, કે એવું જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, બરોબર. તો એને કારણે એ લોકો આપણી સાથે આવું વર્તન કરી રહ્યા છે, બરોબર. હે? તો આપણે એમને પર દયા રાખીએ, બરોબર. અને ચોક્કસ એમને ભગવાન એવી એના પર કૃપા કરે.
તો આવી રીતે આપણને એક એવો ગુણ પ્રાપ્ત થાય, સત્યતા, બરોબર. તો હંમેશા આપણે સત્ય બોલીએ, કે બિનજરૂરી અસત્ય ના બોલીએ, બરોબર. અને બીજું સત્યતા એટલે શું, કે જે આ જ્ઞાન છે ભગવાન દ્વારા જે જ્ઞાન આપવામાં આવ્યું છે ગુરુ પરંપરા દ્વારા, તો એ સીધી જ આપવાનું છે, ભેળસેળ કરીને નથી આપવાનું. કે બરોબર કે ઘણા બધા એવા સંપ્રદાય ચાલે છે, એની અંદર એવું કે છે કે આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એની અંદર કે કૃષ્ણના હૃદયની અંદર અમારા ગુરુ છે પરમાત્મા સ્વરૂપે જતા રહ્યા અને બધું પછી જ્ઞાન આપ્યું, બરોબર. તો કૃષ્ણ છે યજ્ઞ પુરુષ છે, બરોબર, કે બહુ મોટા શું કહેવાય યુગ પુરુષ છે. તો એવી રીતે નહીં, બરોબર, કે કૃષ્ણ પોતે બોલે છે અને બહાર ઉભા રહેલા છે હૃદયની અંદર છે, બરોબર, એમના ધામમાં છે, એ બધા એક જ છે, બરોબર. એવી રીતે આ સત્યને આપણે લોકો સમક્ષ પ્રગટ કરવાનું છે અને લોકોની અંદર બિલકુલ આ કન્ફ્યુઝન દૂર કરવાનું છે. જ્યારે આ સત્ય સ્વરૂપે આપણે બોલશું, તમને એમ લાગે કે આ જે ભગવદ્ ગીતા આટલી બધી કેમ અત્યારે તમને ખબર છે કે ગીતા જયંતિ આવી રહી છે, બરોબર. તો બુક ડિસ્ટ્રીબ્યુશનનો જબરજસ્ત ઇસ્કોનનો પ્રોગ્રામ છે, બરોબર. તો બધાને જ આપણે કહીએ કે તમે ભગવદ્ ગીતાની અંદર જોડાવો અને આ ભગવદ્ ગીતાને ભલે વાંચતા ના આવડતી, પણ આપણે પોતાની જ્યારે બધાને એક એક ઘરે સુધી પહોંચવી જોઈએ, આપણે આપવાની કોશિશ કરો ને, તો આ જે સત્યતા છે બિલકુલ એમની સામે આવશે, તો આ લોકો બધા ડાઉટમાંથી ક્લિયર થઈ જશે. કેમ કે આ જે જો તમે એમ વિચારો કે આ ભગવદ્ ગીતા આપણે તો બિલકુલ હિન્દુ તરીકે જન્મ થયો છે, બરોબર, તો બી આપણે થોડું કન્ફ્યુઝન છે. બિલકુલ જે લોકો ફોરેનર છે એમને તો કશું જાણ્યું જ નથી, બરોબર. પણ જે આ સત્યતા, જે સત્ય છે, બરોબર, અંતિમ નિર્ણાયક સત્ય કોણ છે, ભગવાન છે. તો એ સત્યને કારણે એટલી બધી ઇફેક્ટિવ છે, બરોબર, કે લોકોના જીવનની અંદર અઢળક પરિવર્તન છે. આ જે સત્યને તમે બતાવવાની કોશિશ કરો, ઇન્દ્રિય નિગ્રહ, બરોબર. તો જ્યારે આ ઇન્દ્રિય નિગ્રહનું જે આપણે શું આપણે 5મા અધ્યાયની અંદર ભગવાને આપણે જોયું ને 22મા શ્લોકની અંદર શું જોયું, કે યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોનો યયેવતે આધ્યતવંતુ કોન્તે ન તેષુ રમંતે બુધ. કેમ કે આ જે સુખ અને દુઃખ શામાંથી પ્રગટ થાય છે, કે ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે, બરોબર. પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ જાણી લીધું, હે, કે આ તો દુઃખનું કારણ બને છે, બરોબર, કે સિમ્પલ વસ્તુ છે, અમને તો ઠંડી લાગે છે, બરોબર. તો પછી શું મીન્સ ઠંડી લાગે છે, તો પછી આપણે બિલકુલ આપણે મીન્સ શું કન્ફ્યુઝ થઈ ગયા છે. પણ પછી જ્યારે પાછી ગરમી આવે છે ત્યારે તો આપણને અત્યારે તડકો ગમે છે, અત્યારે ઠંડી લાગે છે તો તડકો ગમે છે, પણ જ્યારે તડકો આવે છે ત્યારે આપણે ઠંડી ગમે છે, બરોબર. તો આ બધું કન્ફ્યુઝન થયા કરે છે. અને ભગવાને શું કીધું, કે આ જે મીન્સ સુખ અને દુઃખ શું છે, તો એ મીન્સ શિયાળા ઉનાળાની ઋતુ બરાબર છે, ઋતુ બરાબર છે. તો આપણે શું કરે, એને સહન કરતા શીખવું જોઈએ, બરોબર. તો આ ઇન્દ્રિય નિગ્રહ, કેમ કે આ સુખ અને દુઃખ આપણને ઇન્દ્રિયોથી અનુભવાય છે, બરોબર. અને આપણે તો સિમ્પલ વસ્તુ છે. બીજું કે વધારે આપણે ભોગની અંદર લાગીએ છીએ, દાખલા તરીકે ખૂબ જ ખાવાનો શોખ છે, બરોબર. તો પછી આપણને શરીર વધી ગયું, બરોબર, શરીર વધી ગયું તો પછી આપણને જે સુખ આપતું હતું પછી એ શરીર પાછું દુઃખ પણ આપવાનું શરૂ કરી દેશે, હે. તો આ બધી સમસ્યાઓ છે. પણ જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તો બિલકુલ આપણે મર્યાદાની અંદર રહેવાનું છે, ઇન્દ્રિયોને પણ મર્યાદામાં રાખવાની છે, નિયંત્રણમાં રાખવાની છે, ઇન્દ્રિયોને દબાવવાની નથી. પણ આપણે કૃષ્ણ ભાવનામૃતનું જે કર્મ છે આપણને 5મા અધ્યાયની અંદર ભગવાન બતાવ્યું, બરોબર, કે પેલું શું કહેવાય, પેલા અમરીશ મહારાજની જેમ, બરોબર, કે આપણે ભોજનને જ્યારે જીભને આપણે ભગવાનનો પ્રસાદ ખાવાની અંદર, બરોબર, આંખોને ભગવાનના દર્શન કરવાની અંદર, બરોબર, હાથને ભગવાનની સેવા કરવાની અંદર, પગને ભગવાનના દર્શન કરવા માટે, તો બિલકુલ આ ઇન્દ્રિયોને તમારે દબાવવાની જરૂર નથી, ઓટોમેટિક જ ધીમે ધીમે આવશે. અને મનોનિગ્રહ, બરોબર, તો મનને નિયંત્રિત કરવાનું છે, ભગવાનમાં લગાવ્યું છે. તો આ 9મા અધ્યાયની અંદર શું કીધું, મનમાં ના મત ભક્તો મધ્યાજી મામ નમસ્કરું, કે મારું તારું મન મને આપ. તો આપણે ભગવાનનું નિત્ય સ્મરણ કરવાનું છે, એનાથી ભગવાન મન નિયંત્રિત થશે. પછી સુખ અને દુઃખ આપણે જે ચર્ચા કરી લીધી, બરોબર, સુખ અને દુઃખ તો એ ટેમ્પરરી છે, બરોબર. સુખ અને દુઃખનું સાયકલ ફર્યા કરે છે. વધારે સુખની અંદર લાવો એ સુખ જ આપણને દુઃખનું કારણ બને છે. પછી એ દુઃખ, દાખલા તરીકે ખૂબ જ આપણને ગરમી થઈ તો આપણને દુઃખ થઈ ગયું, બરોબર. પણ જ્યારે બિલકુલ શું થાય છે, બરોબર, એ દુઃખ પણ જ્યારે આપણે એસીની અંદર જઈએ, ઠંડકની અંદર જઈએ તો આપણને કેટલી અનુભૂતિ જબરજસ્ત થાય. પણ જે લોકો સમ વાતાવરણની અંદર રહેતા હોય, કાયમ જ એસીની અંદર રહેતા હોય, એમને આનંદનો અનુભવ ના થાય. પણ જેને ગરમીની સહન કરી હોય, જેને પરસેવાને સહન કર્યો હોય, એને ચોક્કસ એ પછી દુઃખમાંથી એને સુખ પણ લાગે. હમણાં દાખલા તરીકે આ હવારની અંદર આપણે મંગળ આરતી કરવાનું, ઉઠવાનું ના ગમે, બરોબર. અત્યારે બધા આ ક્લાસ છે, બરોબર, કે સવારમાં ઠંડી લાગે છે, બરોબર, કંઈ ને કંઈ કામ હોય તો આપણે ક્લાસની અંદર જોડાઈએ છીએ, આપણને બધું દુઃખ લાગે છે. પણ જ્યારે આ જ વસ્તુ જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, સમજ આવે છે, બરોબર, તો પછી એની અંદર આપણને સુખની અનુભૂતિ થાય છે. પછી જન્મ મૃત્યુ, બરોબર, તો જન્મ મૃત્યુ એનું જ્ઞાન પણ આપણે, કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, બરોબર. તો આત્મજ્ઞાન દ્વારા આપણને ભગવાન શું કીધું, બરોબર, કે બીજા અધ્યાયનો 11મો શ્લોક, કે અશોચાન અનવશોચાન પ્રજ્ઞાવાદાન ચ ભાષસે ગતાસુન અગતાસુન નાનુશોચંતિ પંડિતા, બરોબર, કે જે પંડિત છે, બરોબર, કે એ જીવતા કે મરેલાનો શોક કરતા નથી.
બરોબર, અને અર્જુનને કહેશે તું ડાઈ ડાઈ વાતો કરે છે, બરોબર. એમ તો લોકો ઘણા બધા વિચાર કરે હું કોઈનાથી ડર નથી લાગતો, મને મૃત્યુનો ડર આ નથી, બરોબર. પણ શું છે કે જે બુદ્ધિશાળી છે, બરોબર, તો બુદ્ધિશાળી ક્યારે બને કે જ્યારે ભગવાનની શરણાગતિ લઈએ, ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે આપણે સ્વીકારીએ, ત્યારે આપણને ખબર પડે કે આ ભાઈ હું શરીર નથી, હું આત્મા છું. તો પછી આપણને જન્મ મૃત્યુનો ડર કેવો છે? જન્મ એટલે શું? જન્મ એટલે નવું શરીર પ્રાપ્ત કરવું, અને મૃત્યુ એટલે શું કે આજે જૂનું શરીર પ્રાપ્ત કરી મીન્સ જૂનું શરીર છે, જેવી રીતે આપણા કપડા જૂના થાય આપણે ફેંકી દઈએ, જૂના કપડા ફેંકવાની જે પ્રોસેસ છે એ મૃત્યુ છે. અને મૃત્યુ પછી પાછું નવું શરીર પ્રાપ્ત કરી જાય, બરોબર. હવે ઘણા એવા બધા દુઃખી હોય, બરોબર ને, ઘણું બધું રોગ હોય, પીડાતા હોય, બરોબર, તો મૃત્યુ થાય, તો એને કન્ફ્યુઝ શું થવાને, બરોબર. તો પછી મૃત્યુ પછી નવું શરીર પાછું પ્રાપ્ત થવાનું જ છે, બરોબર. અને સારી રીતે પહેલે કરી શકે, તો એના માટે બી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અને જન્મ, તો આ જેનો જેનો જન્મ વારંવાર જન્મ મૃત્યુ, પણ જ્યારે આપણને 8મા અધ્યાયની અંદર ભગવાન શું કીધું કે આપણને કેવું છે, દુઃખાલયમ અશાશ્વતમ છે, અહીંયા આગળ કઈ જ મજા નથી, બરોબર. કે ગમે તેટલા આપણે વધારે ભોગની અંદર લાગશું તો ચોક્કસ ફસાઈ જશું, તો મારા ધામ આવવાનું છે. ભય, બરોબર, તો આવું જ્યારે આપણે જાણી લઈએ જન્મ મૃત્યુ વિશે, આપણને ભય ના લાગે, બિલકુલ. પણ આપણે હંમેશા ભક્ત તરીકે ભય રાખવાનો છે. કયો ભય રાખવાનો છે? કે હું જો ભગવાનની ભક્તિમાં આવીશ તો હું પતિત થઈ જઈશ, તો મને આવું જાનવરનું શરીર પ્રાપ્ત થશે, બરોબર. કે બિલકુલ એ યોનિની અંદર બિલકુલ આપણે કશું ના સમજીએ, ભક્તિ વિશે ના સમજી શકીએ, તો આપણને એ ભય રાખવાનો છે, બરોબર. કે એવો ભય નથી રાખવાનો કે હા હું શરીર નથી, આત્મા નથી, આત્મા છું, બરોબર, તો કોઈના પર હુમલો કરી દઈએ, ગમે તેમ લોકોને હેરાન કરીએ, એવું નહીં, બરોબર. એ બિલકુલ ક્લિયરિટી રાખવાની છે. અને અભયમ, બરોબર, અભય, બરોબર. અભય એટલે કોઈ પણ પ્રકારનો ડર. જ્યારે આપણે જન્મ મૃત્યુ વિશે આપણે જાણીએ, બરોબર, કે આપણે ભગવાનના ભક્ત છે, આપણે ભગવાનના આશ્રયની અંદર છીએ, બરોબર. અને ભગવાને શું કીધું કે જેવી રીતે મને શરણાગત થાય છે એવું ફળ પણ હું આપું છું, તો આપણે કોઈ પણ ફળ પ્રત્યે ડરવાનું પણ નથી. પછી આગળ શું કીધું? અહિંસા. અહિંસા એટલે શું? અહિંસા એટલે કે આપણને જીવોને નથી મારવાના, કોઈ પણ જીવને. પણ એ બીજું પ્રભુપાદ તો ખૂબ સરસ બતાવે છે કે તમે જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરો છો, બરોબર, અને બીજાને બતાવતા નથી, એ પણ એ હિંસા છે, બરોબર. તો આપણે કેવું છે, આપણે અહિંસા કરવાની છે. એટલે આ જ્ઞાન જે પ્રાપ્ત થયા પછી બીજાને પણ બતાવવાનું છે. પછી ક્ષમતા, ક્યારે ઇક્વાલિટી આવે, બરોબર. કે આપણને જ્યારે ભગવાનના શરણે આવીએ ત્યારે ક્ષમતા આવે, નહીં તો આપણને હંમેશા ઈર્ષા દ્વેષ હોય, બરોબર ને. કે બિલકુલ મારાથી ઊંચો છે, નીચો છે, કાળો છે, ગોરો છે, બરોબર. કે મારો દ્વેષ કરે છે, મારી ઈર્ષા કરે છે. પણ જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણને ખબર આવે કે ના ના ના, જે પોતે જીવે કરેલી ઈચ્છા પ્રમાણે એનું શરીર પ્રાપ્ત થયું છે, એ પ્રમાણે એ ભોગવી રહ્યો છે, એ પ્રમાણે એ વર્તન કરી રહ્યો છે, વ્યવહાર કરી રહ્યો છે, તો ચોક્કસ આ વસ્તુ સમજાય. અને તુષ્ટિ, બરોબર, ગમે તેટલો અહીંયા આગળ કરી લો, બરોબર ને, ક્યારેય સંતોષ નહીં થાય. તમે પોતાના ઘરની અંદર, પરિવારની અંદર પણ વિચારજો કે માતાજી ઘણા બધી એમ સરસ એવી સેવા કરતા હોય, ખૂબ જ, પણ પરિવારના ઘણા બધા એવા સભ્યોને સંતોષ ક્યારે થતો નથી, તુષ્ટિ થતી નથી, કે હજુ સારું કર, હજુ મારી સેવા કર, હજુ કર, બરોબર. અને બોસની અંદર, નોકરીની અંદર જઈએ તો ઘણું એવું આપણે સારું કામ કરીએ, છતાં પણ એને કઈ સંતોષ ના થાય. ના ના ના, તે બરાબર નથી કર્યું, સારું કરેલું છે તોય બરાબર નથી, તો તુષ્ટિ નથી આવતી, બરોબર. પણ જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણે જઈએ, બરોબર, ભગવાનના ભક્ત બનીએ, તો ચોક્કસ આપણને તુષ્ટિ અને આનંદી, આ જ અધ્યાયની અંદર કેવી રીતે આપણને આનંદ પ્રાપ્ત થાય, આપણને સંતોષ પ્રાપ્ત થાય, ખૂબ સરસ એવી પ્રોસેસ બતાવવામાં આવશે, બરોબર. તપ, દાન, યશ, તપસ્યા કરવી જોઈએ, બરોબર. વહેલા ઉઠવું જોઈએ, મંગળા આરતી એટેન્ડ કરવી જોઈએ, બરોબર. માળા કરવી જોઈએ, 11નો ઉપવાસ કરવો જોઈએ, તો આ બધું તપ છે, બરોબર. અને પ્રભુપાદ તો ખૂબ સરસ ભાવાર્થની અંદર સમજાવે છે, આવું તપ લોકોને દેખાડો કરવા માટે નહીં, બરોબર. અને જે શાસ્ત્રની અંદર બતાવેલા છે એ પ્રમાણે જ તમારો ઉપવાસ કરવાનો છે, જાણી જોઈને ઉપવાસ નથી કરવાનો, બરોબર. એ પણ બતાવવામાં છે. દાન, તો અવશ્ય દાન કરવું જોઈએ. આપણે દાન કરવાથી શું છે, આપણા ધનની પણ શુદ્ધિ થાય છે, બરોબર. એમ તો આપણે 200-500 રૂપિયા તેમ કે હોટલની અંદર ઉડાઈ દેતા હોય છે, બરોબર ને, ગમે ત્યાં. અને દાન બી આપણે ગમે ત્યાં આપતા હોય છે. પણ અત્યારે ખૂબ સરસ એવો આપણને મોકો આવ્યો છે, બરોબર. ગીતા જયંતિ આવી છે, તમે ચોક્કસ, આપણા તો નામાનિષ્ઠા પ્રભુજી પોતે મીન્સ ગીતા યુનિવર્સિટી બનાવી રહ્યા છે, બરોબર. ગીતા યુનિવર્સિટી બનાવી રહ્યા છે, તો ચોક્કસ આ લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર. એના માટે દાન આપો, ભગવદ્ ગીતા માટે દાન આપો, બરોબર. તો તમે થોડું થોડું પણ બધું જ કરી શકો છો, બરોબર. ખૂબ સરસ એવી પ્રભુજી આપણા ક્લાસની અંદર લિંક મૂકતા હોય છે, આપણા જે ઉર્મિલા માતાજી બધા, તો લિંક દ્વારા તમે દાન કરવાની ચોક્કસ કોશિશ કરી શકો છો, બરોબર. લોકોને તમે ગમે તેટલા પૈસા આપી દેશો, બરોબર. તમે જોજો તમારા સંબંધીને ગમે તેને પૈસા આપેલા છે, બરોબર, તો એમને સંતોષ ના થાય, બરોબર. અને પાછા પૈસા પૂરા થઈ જશે એટલે કે ના ના ના, પાછા આપો, બરોબર. પણ જો તમે એકવાર એ વ્યક્તિને જો જ્ઞાન આપી દીધું, બરોબર ને, તો એનો કેટલો ઉદ્ધાર થઈ જશે, બરોબર. અને તમને ખબર છે, નોલેજ ઇઝ પાવર. તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું છે, એ શક્તિ તરીકે કામ કરે છે, બરોબર. તો ખૂબ જરૂરી છે, બરોબર. તો તમે ભગવદ્ ગીતા માટે દાન કરો, અન્ન પ્રસાદમ માટે દાન કરો. ઘણી જગ્યાએ તમે ભોજન પ્રસાદ માટે દાન કરતા હોય છે, તો આપણા ભક્તો પણ આપણે ટેમ્પલની અંદર જ્યારે ઇસ્કોનની મુવમેન્ટ ચાલે છે,
બરોબર. ઇસ્કોનની મુવમેન્ટ ચાલે છે કે બધાને અન્ન પ્રાપ્ત થાય, પ્રસાદ પ્રાપ્ત થાય, તો એ માટે તમે દાન કરો. યશ, બરોબર. તો પ્રભુપાદ એમના ભાવાર્થની અંદર ખૂબ સમજાવે છે. યશ એટલે ભગવાનના ભક્ત બનવું ને, એ સૌથી મોટો યશ છે. બરોબર. તમે જોજો કે ભગવાનના જ્યારે ભક્ત બને છે ત્યારે કેટલું લોકો રિસ્પેક્ટ આપે છે. તમે જયપતાકા સ્વામી મહારાજ, બરોબર, આપણે એવો ભાવ નથી રાખવાનો કે ભગવાનના ભક્ત બનીને આપણી જોડે કોઈની જોડે રિસ્પેક્ટ માંગવાનો છે. બરોબર. કે ભગવાન શું કહે છે, પેલું ચૈતન્ય મહાપ્રભુ છે, ન જન્મ ન ધનમ ન સુંદરીમ ના જગદીશ કામયે. બરોબર. કે નથી સુંદરી જોતી, નથી જન્મ જોતો, નથી મારા અનુયાયીઓ જોતા કે મને કોઈ રિસ્પેક્ટ આપે. બરોબર. એ નથી જોતું. બરોબર. પણ આ જ્યારે ભગવાનનો ભક્ત બને છે ત્યારે એનો ઓટોમેટિક રિસ્પેક્ટ વધી જાય છે અને બધા જ લોકો એનું રિસ્પેક્ટ કરે છે, નમસ્કાર કરે છે. પ્રભુપાદ, બરોબર. તમે ગુરુ મહારાજ જુઓ, બરોબર. જ્યારે ગુરુ મહારાજ આવતા હોય તો લોકો કેટલું એમ રિસ્પેક્ટ તમે જુઓ ને. તો ભગવાન અને ઓબ્વિયસ, બરોબર. પણ જ્યારે ભગવાનના ભક્ત નથી બનતા, બરોબર, તો ઘણા બધા લોકો રૂપિયા કમાય લે કે બહુ મોટો શેઠ છે, બરોબર ને, પણ એની પતિ થતે વાર નથી લાગતો. ક્યાં જેવો સંસ્કારી વ્યક્તિ, બરોબર, કોઈ સ્ત્રીની માયાજાળની અંદર ફસાઈ જાય છે, ક્યાંક વ્યસન દારૂની અંદર લાગી જાય છે, તો ભક્ત નથી બનતો તો શું કહે છે, એ બાજુ તરત જ ઢોળાવ આવી જાય છે અને તરત જ ઓબ્વિયસને પણ પ્રાપ્ત કરી લે છે, બરોબર ને. તો આ બીજું વાઇસ વર્ષા છે. આ બધું ક્યાંથી, આ બધા ગુણો ક્યાંથી ઉત્પન્ન થયેલા છે? ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા છે. કે આપણે આ બધો દ્વંદ છે, બરોબર, આ દુઃખનું કારણ છે. ક્યાંક યશ પણ આવી જાય છે, ક્યાંક અપયશ પણ આવી જાય છે. તો આ બધું આપણે સહન કરી શકીએ. અને આ ગુણો કેવી રીતે કાર્ય કરે છે, બરોબર, કે પ્રકૃતિના 3 ગુણો સતોગુણ, રજોગુણ, તમોગુણ કેવી રીતે કાર્ય કરી છે, એ બધું જ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું છે. ભગવાન દ્વારા જ આ સમજી શકાય અને એમની શરણાગતિથી સમજી શકાય. તો આ બધા ગુણો ભગવાનમાંથી પ્રગટ થયેલા છે. બરોબર. આગળ આપણને ખૂબ સરસ બતાવે છે કે સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુઓ માનવ જાતિના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વજીવો તેમનામાંથી આવે છે. બરોબર. તો આપણે જોયું કે બ્રહ્માજીમાંથી બધા ઋષિઓ, બરોબર, 4 કુમારો, બરોબર, અને બધા ઋષિઓ, 25 ઋષિઓ વર્ણન કર્યું છે, બરોબર. 25 ઋષિઓ છે, આપણા બધા પૂર્વજો છે, બરોબર. તો આપણને ખબર છે આપણું ગોત્ર છે, બરોબર. તો અગસ્ત્ય છે, અત્રિ છે, ભારદ્વાજ છે, ગૌતમ છે, દાગ્ની, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. તો આ જે ઋષિઓ છે એમાંથી જ આપણું કોઈનું કોઈનું ગોત્ર હશે, બરોબર. તો બ્રહ્માજીમાંથી બધા જ આવેલા છે, બધા જ મનુમાંથી આવેલા છે. તો કન્ફ્યુઝન ક્યાંનું, બરોબર? જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવે તો આપણને ખબર પડે કે બિલકુલ આ જાતિ વ્યવસ્થા અને બધું ઊંચ નીચનો ભેદભાવ છે, બિલકુલ ગેરવ્યાજબી છે. લોકોનું અપમાન કરે છે, લોકોને નીચા બતાવે છે, ઊંચા બતાવે છે, બરોબર. અને ભગવાને ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં શું કીધું કે ચાતુર્વર્ણમય સિસ્ટમ ગુણ કર્મ વિભાગ છે. 4 વર્ણો મેં બનાયા, ગુણ અને કર્મને આધારે, બરોબર. તો આપણે એ જાણવાનું છે, બરોબર, કે બધા જ આપણા પૂર્વજો એ છે, બરોબર. આપણે કોઈ ઊંચ નીચ નથી, બરોબર. પણ આપણે એક સિમ્પલ વસ્તુ છે, એક જ પુત્રના 4 દીકરા હોય, એક જ પિતાના 4 દીકરા હોય, કોઈ શિક્ષક હોય, બરોબર, પછી કોઈ આર્મીમાં નોકરી કરતો હોય, અને કોઈ વેપારી હોય, અને કોઈક પટાવાળાની નોકરી કરતો હોય, તો શું કોઈ પિતા કઈ ભેદભાવ રાખે? બરોબર. વન પછી પિતાજી એમ વિચારે કે ચારે ચારના ચહેરા સરખા હોય, બરોબર. સિમ્પલ વસ્તુ છે, બરોબર, કે ચારે ચારના ચહેરા સરખા હોય, બરોબર. તો ગમે ગમે તે જગ્યાએ, દાખલા તરીકે જે પટાવાળાની નોકરી કરે છે, બરોબર, એને ત્યાં આગળ આર્મીમાં મોકલી દેશે તો, બરોબર, કદાચ એને પછી ત્યાં આગળ પેલા જ્યાં શિક્ષણ આપે ટીચર તરીકે મોકલી દેશે તો, બરોબર, વેપારી તરીકે મોકલી, શું પરિસ્થિતિ થશે? બરોબર ને. હે, કે ઘણી વાર કેવું છે, બધા હરખા જ મોડલ હોય, ખબર ને, અમુક વાર પેલા શું કહેવાય, ડુપ્લિકેટ હોય, બરોબર ને, જુડવા હોય, બરોબર. એની અંદર આ બધું કન્ફ્યુઝન થાય ને. તો આ કન્ફ્યુઝન ના થાય એ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય અને આપણે સારી રીતે આપણું કામ સરસ રીતે કરી શકીએ, એટલા માટે ભગવાન આપણે વ્યવસ્થા આપેલી છે, બરોબર. પણ આપણે તો અહીંયા આગળ લોકોએ કીધું હતું, ના તું આ કામ કરે એટલે નીચો, આ કામ કરે એટલે ઊંચો. પણ આ વ્યવસ્થા છે, બરોબર. આ વ્યવસ્થા વગર કશું ના ચાલે. કોર્પોરેશનની અંદર પણ હોય, અમેરિકાની અંદર હોય, લંડનની અંદર, બધે જ આ વ્યવસ્થા હોય, બરોબર. કે જે બુદ્ધિશાળી લોકો બધા નોલેજ આપતા હોય, જે શક્તિશાળી પોતે બોડીથી સશક્ત છે એ લોકો મીન્સ આર્મીમાં જતા હોય છે, બરોબર. જે બુદ્ધિથી વેપાર કરવાની ઈચ્છા રાખતા હોય વેપારી હોય છે, અને જેને એટલી બધી બુદ્ધિ નથી હોતી એ મીન્સ કોઈને આ 3 લોકોને મદદ કરતા હોય છે. તો આપણે આ કન્ફ્યુઝન લેવાનું નથી અને આ સારી રીતે સમજાવવાનું છે, બરોબર, અને સમજવાનું છે અને આપણું કન્ફ્યુઝન દૂર કરવાનું છે, બરોબર. અને આ સનક સનાતન અને સનત કુમાર, તો એમને તો બિલકુલ સૃષ્ટિ રચનાની ના પાડી દીધી, બરોબર. એના કારણે જ બ્રહ્માજી ગુસ્સે થયા હતા અને એમના ગુસ્સામાંથી શંકરજી પ્રકટ થયા હતા, બરોબર. આગળ 14 મનુઓ વિશે બતાવવામાં આવ્યું છે કે પહેલા મનુ છે સ્વયંભૂ મનુ, સ્વરોચિસ મનુ, ઉત્તમ મનુ, તપસ તાપસ મનુ, રેવત મનુ, ચક્ષુષી મનુ, વ્યવસ્વત મનુ, બરોબર. અત્યારે આપણું આ મનવંતર ચાલે છે એ વિવસ્વત મનુ છે. બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા છે, બરોબર. અને 8મું છે સાવર્ણી મનુ, દક્ષ સાવર્ણી મનુ, બ્રહ્મ સાવર્ણી મનુ, ધર્મ સાવર્ણી મનુ, રુદ્ર સાવર્ણી મનુ, દેવ સાવર્ણી મનુ અને ઇન્દ્ર સાવર્ણી મનુ. આ મનુઓ આવશે,
પણ આ સાયકલ તો વારંવાર ચાલે છે. ભગવાન શું કહે છે કે પવિત્રાણાય સાધુનાં વિનાશાય છે દિશ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. તો ભગવાન વારંવાર આવે છે, યુગે યુગની અંદર આવે છે, બરોબર, કે ચતુર્યુગની અંદર, બરોબર, કેવી રીતે બિલકુલ સાયકલ પાછું ફરી જાય કે સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ, કળિયુગ, બરોબર, એ 4 યુગ ભેગા થાય તો એવા 4 યુગ 71 વખત રિપીટ થાય તો એક મન્વંતર થાય. પછી એ મન્વંતરના 14 મન્વંતર ભેગા થાય તો બ્રહ્માજીનો એક દિવસ થાય, બરોબર. એવા બ્રહ્માજીના મીન્સ 365 દિવસ થાય તો એક વર્ષ થાય, એવા 100 વર્ષ થાય તો બ્રહ્માજીનું એક આયુષ્ય, અને એક આયુષ્ય બરાબર મહાવિષ્ણુનો એક શ્વાસ. તો આવું સ્ટેપ બાય સ્ટેપ છે, બરોબર. તો આવી રીતે આ બધી સાયકલ વારંવાર ચાલતી હોય છે, બરોબર. આગળ શું કહે છે ભગવાન? એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેત્તિ તત્વતઃ સો વિકલ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે, તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે, તે વિશે લેશ માત્ર શંકા નથી. બરોબર, કે ભગવાન કેટલા મહાન છે, બધું ઐશ્વર્ય વિશે જાણીએ, બરોબર. હંમેશા આપણને કેવું હોય છે કે ભૌતિક વસ્તુઓ પ્રત્યે આપણને બહુ આસક્તિ હોય છે, બરોબર. પણ આ બધી જ ભગવાનની શક્તિ છે, ભગવાન દ્વારા પ્રગટ છે, બરોબર. અને જ્યારે આપણે આ બધું આપણને દ્રઢ વિશ્વાસ ધરાવીએ, બરોબર, તો આપણું બધા જ કિંતુ પરંતુ જ્યારે ભગવાનની કૃપા દ્વારા, ભગવાનની ભક્તિ દ્વારા આપણને ડાઉટ ક્લિયર થાય તો શું કરીએ આપણે? અનન્ય ભક્તિની અંદર, બરોબર. તો અનન્ય ભક્તિ એટલે શું? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો અનન્ય ભક્તિ એટલે શું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આમાં ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ જ નહીં. ઓકે, હરિ બોલ, હરે કૃષ્ણ. તો લાઈન બંધ કરી. બરોબર, અનન્ય એટલે ન અન્ય, બરોબર. કેમ કે આપણે હંમેશા કેવું છે કે મીન્સ કોઈ પણ એક વસ્તુની અંદર કોન્સન્ટ્રેટ કરવાનું છે ને, એની અંદર બે પણ વિકલ્પ આવે છે, એક અવિકલ્પેન, અનન્ય, અને અવ્યભિચારીની, બરોબર ને. તો અનન્ય એટલે ન અન્ય, એટલે બીજું કોઈ જ નહીં, એટલે કરવાની પણ ભક્તિ અને માગવાની પણ ભક્તિ, બરોબર. અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની. કેમ કે જેવી રીતે આપણે જેવી રીતે મૂળની અંદર પાણી આપીએ ને, તો એના અલગ અલગ વૃક્ષના બધા પાંદડાને પાણી આપવાની જરૂર નથી હોતી, બરોબર. તો ભગવાન એ બધાનું મૂળ છે. જ્યારે ભગવાનને આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે ચોક્કસ જે પાંદડા રૂપી, જે ઝાડિયા મીન્સ જે ડાળખીઓ રૂપી જે દેવી દેવતાઓ છે, બધા સંતુષ્ટ થઈ જાય છે. જે બીજું કે જેવી રીતે ભગવાન કેવો છે, પેટ સમાન છે. જ્યારે પેટની અંદર તમે ખોરાકને આપો છો તો તારે હાથ પગને તમારે અલગ આપવાની જરૂર હોતી નથી, પણ એ બિલકુલ હાથ પગ બધા સંતુષ્ટ થઈ જાય છે અને બધા સરસ રીતે કાર્ય કરે છે. અને તમે 8મા દિને દેવી દેવતાઓ વિશે, બરોબર, કે દેવી દેવતાઓ વિશે જાણ્યું કે બધા જ ભગવાન દ્વારા પ્રગટ થયેલા છે, બરોબર. અને બધાને પોર્ટફોલિયો આપેલો છે, બરોબર. કેવી રીતે કે જ્યારે પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, તો કોઈને સંરક્ષણ ખાતું હોય, કોઈને મીન્સ ગૃહ પ્રધાન હોય, બરોબર ને, કોઈ નાણામંત્રી હોય. તો એવી રીતે બધા દેવી દેવતાઓને બધાને પોર્ટફોલિયો આપેલો છે, બરોબર. તો જ્યારે આ વસ્તુ આપણે જાણીએ તો ચોક્કસ આપણે ભગવાનની ભક્તિમાં પરોવાઈએ અને આપણને કોઈ પણ શંકા ના રહે. આગળ ચતુશ્લોકી ગીતા, બરોબર. તો ખૂબ સરસ છે. જો 4 શ્લોકી આપણે ચતુશ્લોકી ગીતાને પણ સારી રીતે સમજી શકીએ તો આપણે બધા જ મોસ્ટ ઓફ ભગવદ્ ગીતાને સારી રીતે સમજી શકીએ. તો આગળ ભગવાન કહે છે, અહમ 8મા શ્લોકની અંદર, અહમ સર્વસ્ય પ્રભવો મતમ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું, દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્ય સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણપૂર્વક મને ભજવે છે. તો ભગવાન શું કરે છે કે ભગવાન બધા આ વિશ્વ છે, બ્રહ્માંડોનું સર્જન કરે છે, કે આધ્યાત્મિક વિશ્વો અને જે ભૌતિક વિશ્વો, બરોબર, એનું કારણ કોણ છે? તો ભગવાન છે. અને દરેક વસ્તુ, બરોબર, તમે જ્યારે ભાગવતમના જે મીન્સ જ્યારે જોડાશો, બરોબર, ત્યારે જે મહત્તત્વ હોય છે, બરોબર, મહત્તત્વમાંથી શબ્દ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ કેવી રીતે બને છે. અને પછી બી જ્યારે ભગવાન પોતે ઈચ્છા કરે છે, બરોબર, ઈચ્છા કરવાથી આપણા બિલકુલ જેવી રીતે શું કહેવાય, પેલું બાળકની અંદર જે માના પેટની અંદર બાળક જ્યારે બીજ સ્વરૂપે હોય ને પછી કેવી રીતે એક એક વસ્તુની ઈચ્છા થાય કે પેલું મોઢું બને, પછી બધી આંખો બને, જીભ બને, બરોબર ને. તો એવી રીતે દેવી દેવતાઓ પણ એ અંદર પ્રવેશ કરીને કેવી રીતે બને છે, બિલકુલ સર્જનને બિલકુલ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે, બરોબર ને. તો એ ચોક્કસ આપણે સમજવાની કોશિશ કરીએ તો દરેક ચીજ વસ્તુ ભગવાનમાંથી ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્ય સારી રીતે જાણે છે તો આ બધું આપણે ખબર પડે તો આપણે શું કરીએ, તો કોણ બુદ્ધિશાળી છે, બરોબર ને. તો આ બધું જાણવા વાળો છે એ બુદ્ધિશાળી છે. અને શું કરે છે પછી? તો એ પણ ભક્તિની અંદર જોડાય છે. તો આ ભગવાન દ્વારા એમની ક્રિયા બતાવે છે કે ભગવાન શું કરે છે. બધા ભૌતિક બ્રહ્માંડોનું છે, દેવી દેવતાઓનું બધું નિર્માણ કોણ કરે છે? ભગવાન કરે છે. અને સર્વ કારણના કારણ છે, બરોબર. બ્રહ્માજી કહે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સજ્જનાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણોના કારણ. તો ભગવાન એ સર્વ કારણોના કારણ છે.
બધું જ ભગવાનમાંથી ઉદ્ભવે છે, બરોબર. તો આ ભગવાન કાર્ય કરે છે. તો પછી ભગવાન શું કહે છે આગળના શ્લોકની અંદર? તો ભક્તો શું કરે છે? મારા શુદ્ધ ભક્તોના વિચાર, બરોબર, કે મદ ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસ્પરમ કથયંત ચ મામ નિત્ય તુષ્યંતિ ચ રમંતિ ચ. તો શું કરે છે ભક્તો? કે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે. જ્યારે બધું જાણે કે સર્વ કારણોના કારણ છે, તો ભગવાનને શુદ્ધ ભક્તિની અંદર લાગે. તો પછી એમના વિચાર શાની અંદર હોય, બરોબર, કે નોકરી કરતા હોય, પોતાના બિઝનેસ કરતા હોય, તો શું વિચારતા હોય કે ના, મારે ભગવાન માટે કમાવાનું છે, બરોબર. જે મારી જોડે પૈસા આવે છે, ભગવાન માટે દાન આપવાનું છે. ખૂબ સરસ એવા પૈસા આવે છે, તો ભગવાન માટે પ્રસાદ બનાવવાનો છે, બરોબર. પછી એ પૈસાથી શું કરવાનું છે? યાત્રા કરવા જવાનું છે, બરોબર. હમણાં તો ખૂબ સરસ એવી રામેશ્વરની યાત્રા જાહેર થઈ ગઈ છે, બરોબર. તમને પોસ્ટર પણ આવી ગયું હશે. તો બધા જ ભક્તોને વિનંતી છે, બધા જોડાવો તમે, બરોબર. ખૂબ મજા આવે, બિલકુલ અતિ આનંદ હોય છે, બરોબર ને. અને એટલી મજા આવે. અને ભગવાનના ભક્તો જ્યારે આ યાત્રા કરીએ ને, તેનો લાભ જ કંઈક અલગ હોય છે, અને એની અનુભૂતિ પણ ખૂબ સરસ હોય છે. તો તમને બધાને મેં રિક્વેસ્ટ કરું છું કે તમે આવી રીતે યાત્રાની અંદર જોડાવાની કોશિશ કરો છો. તો આપણે બધું કાર્ય શું છે? બિલકુલ ભગવાનની ભક્તિની અંદર જે સામાન્ય લોકો કરી રહ્યા છે, એ જ આપણે કરી રહ્યા છે. આપણે કંઈ ડિફરન્ટ નથી કર્યા, પણ આપણે સેન્ટરની અંદર ભગવાનને મૂકી રહ્યા છે. તેમના આગળ કહે છે તેમના જીવન સંપૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે. તો આપણું કાર્ય જે કૃષ્ણ ભાવનામૃત હોય છે, પછી કન્ફ્યુઝન થવાની જરૂર છે? બિલકુલ. જે કાર્ય કરી રહ્યા છે, બરોબર, એ ભગવાનને સમર્પિત થઈને કરી રહ્યા છે. તેઓ પરસ્પર બોધ આપે છે. શું કરે છે? તો જ્યારે ભેગા થાય ત્યારે ભક્તો શું કરે, બરોબર ને? અત્યારે આપણે શું કરી રહ્યા છે, બરોબર? તો આપણે એકબીજાને ચર્ચા કરી રહ્યા છે, ભગવાનની ચર્ચા કરી રહ્યા છે, કે ભગવાનને જાણવાના છે, ભગવાનને આવી રીતે સેવા કરવાની છે, ભગવાનની માળા કરવાની છે, બરોબર. અને જ્યારે શું કરે છે, આ બધું કરે છે, ત્યારે એમને શું પ્રાપ્ત થાય છે? સંતોષ અને આનંદ, બરોબર ને. તો ચોક્કસ આ ખૂબ જ એટલું પાવનકારી છે, બરોબર ને. અહીંયા આગળ એટલા બધા ભક્તો છે, બરોબર, કે આ ભગવદ્ ગીતા તો કેટલી વખત રિપીટ, આ 58મી 59મી બેચ, બરોબર ને. તો આ કેવી રીતે, બરોબર, કે 60 58 59 એટલે કેટલી બેચ રિપીટ થઈ ગઈ, બરોબર ને. છતાં પણ આ લોકો આટલા ટાઈમથી જોડાયેલા છે, કેવી રીતે? પણ એમને પણ આમાંથી સંતોષ આવે, આનંદ આવે, કેમ કે દર વખત આપણને કંઈક ને કંઈક નવું જાણવા મળે છે, બરોબર. અને પેલું કીધું એમ કે તમે કોઈ પણ પિક્ચર સાંભળેલું હશે, પિક્ચર વિશે જોતા હશે, બરોબર ને, કે કોઈ વ્યક્તિ એમ કે હું આટલા ટાઈમ આ પિક્ચર જોયું, પણ તો બી એ સંતોષ થઈ જાય, પછી ના જોવાય, બરોબર. અને પછી કોઈ ભજન મીન્સ કોઈ પિક્ચરનું સોંગ હોય, કોઈ નવલકથા હોય, કોઈ કથા મીન્સ મીન્સ આ ભૌતિક હોય, તો એ સાંભળીએ તો આપણને કેવું છે, બિલકુલ એની લિમિટેશન આવી જાય, આપણને ફરી પાછું ગમે ના. પણ આ ભગવદ્ ગીતા તો વારંવાર રિપીટ થાય ને, જેટલી વખત રિપીટ થાય એટલી વખત આપણને મજા જ આવે, આનંદ અને સંતોષ, બરોબર. અને ચોક્કસ જ્યારે તમે આ રસ કેળવશો ને, ચોક્કસ તમને મજા આવશે. જેવી રીતે અત્યારે મને કેવું છે, બોલવાની મજા આવી રહી છે, એવી રીતે તમને સાંભળવાની છે. નવા ભક્તો માટે છે, જૂના ભક્તો તો ઓબ્વિયસલી, બરોબર, એમને ત્યાં થોડું ઘણું પ્રાપ્ત કરી લીધું છે, એટલે બિલકુલ એમને આનંદ આવી રહ્યો છે, અને વારંવાર સાંભળવાની એમને ઈચ્છા થાય છે. તો ભગવાનના ભક્તો આવી રીતે કરતા હોય છે, એકબીજાને બોધ આપતા હોય છે, બરોબર. આગળ ભગવાન કહે છે, જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે, બરોબર. તો બસ ખૂબ ખૂબ સરસ ભગવાન બતાવે છે કે હવે જે બુદ્ધિશાળી નથી, બરોબર ને, કોઈ એમ વિચારે કે હું તો કઈ બુદ્ધિશાળી નથી, બરોબર, પણ અહીંયા આગળ શું કહે છે? સતત સમર્પિત રહે છે. તો તે શામ સતયુક્તા નામ. તો કમસે કમ આપણે માળા તો કરી શકીએ, બરોબર. પણ આની શું થાય? શુદ્ધિકરણની પ્રોસેસ ચાલુ થાય, બરોબર ને. કેમ કે ભગવાનનો અંશ છે આત્મા. આત્મા તો ભગવાનનો અંશ છે, એ તો જ્ઞાની જ છે, બરોબર. પણ આમ અનેક જન્માંતર પછી જેને માયાના કારણે બિલકુલ એના પર જે અજ્ઞાનના જે લેપ જામી ગયા છે, બરોબર, જે પડદા જામી ગયા છે, બરોબર, એને કારણે એ પોતે અજ્ઞાની છે એવું વર્તન કર્યું છે, બાકી તો જ્ઞાની જ છે, બરોબર. પણ જ્યારે ભગવાનને જ્યારે શરણે આવે છે, બરોબર, તો ભગવાન જે માયા દ્વારા દૂર કરે છે, જે અજ્ઞાન દૂર કરે છે, બરોબર, અને એને કારણે શું એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, બરોબર. અને જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરે છે? કે મને પ્રાપ્ત કરી શકે, બરોબર ને. તો ભગવાન એટલા બધા દયાળુ છે, બરોબર. ધ્રુવ મહારાજ વિશે તમે જો 5 વર્ષની ઉંમરે બિલકુલ નાના હતા, કઈ એમને ખબર નહોતી, પણ છતાં જ્યારે મીન્સ પોતે ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી ત્યારે, અને ભગવાનના શરણે ગયા, તો બિલકુલ એમને ભગવાન એવું સરસ એવું જ્ઞાન આપ્યું, ભગવાનને પણ પ્રાપ્ત કરી લીધા, બરોબર. અને પોતે જે પેલું કીધું ને 8મા અધ્યાયના 28મા શ્લોકમાં કીધું કે જે વેદાધ્યન તપસ્યા કરવાથી જે ફળથી પ્રાપ્ત બાકી નથી રહેતો, એવી રીતે ધ્રુવ મહારાજને પોતે 36,000 સુધી આયુષ્ય પણ એવું ભોગવ્યું, બરોબર, પોતે રાજપાટ ભોગવ્યું, અને પોતે પછી ભગવત ધામ ગયા, બરોબર. એમને ધ્રુવલોક પણ આપવામાં આવ્યું, બરોબર. તો આ બધું મીન્સ ભગવાનની જ્યારે પ્રેમ ભક્તિ, બરોબર, પ્રેમપૂર્વક, બરોબર, એવું નહીં કે પ્રસાદ બનાવીએ ત્યારે
બિલકુલ મારા ઠાકોરને મારા લાલા માટે આપવાનો છે, બરોબર, અને એમને માટે જ. અને બિલકુલ જ્યારે કોઈ પણ તપસ્યા કરીએ કે ભગવાન તમારી કૃપાથી હું કરી શકું છું, બરોબર, કે તમારી કૃપાથી હું બોલી શકું છું, તો જ્યારે આવું બધું પ્રેમપૂર્વક, બરોબર, કેમ કે ભગવાન શું છે, પ્રેમના ભૂખ્યા છે, ભગવાન ભાવગ્રાહી છે. ભગવાનને જે પ્રેમ કરીએ છીએ ને આપણને એ ખૂબ ગમે છે, બરોબર. શું આપણને એવું લાગે છે કે ત્યાં આગળ એમને બહુ જરૂર છે આપણી, બરોબર? એવું નથી, બરોબર. ત્યાં આગળ સહસ્ત્ર લક્ષ્મીઓ, બરોબર, બ્રહ્માજી વર્ણન કહે છે કે લાખો કરોડો લક્ષ્મીઓ એમની સેવાની અંદર લાગેલા છે. આપણી ક્યાંય જરૂર નથી, પણ છતાં પણ આપણે એમના જીવ તરીકે આપણને ભગવાન ખૂબ જ પ્રેમ કરે છે, બરોબર. એટલે આપણને આ જ્ઞાન આપવાની ભગવાન કોશિશ કરે છે, આપણને સમજાવવાની કોશિશ કરે છે કે તમે મારા ધામ આવતા રહો, કેમ કે આ દુઃખાલય અશાશ્વતમ છે. અહીંયા આગળ તમને વારંવાર દુઃખ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, બરોબર. તો તમે એમાંથી બહાર નીકળવાની કોશિશ કરો. આગળ ભગવાન સરસ કહે છે, ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું, બરોબર. તો અહીંયા આગળ ભગવાન કેવું છે, એવું નથી કે ભગવાન મીન્સ વન ડાયરેક્શન છે, બરોબર, ડ્યુઅલ ડાયરેક્શન, એટલે મીન્સ આમાં ભગવાન પ્રતિભાવ પણ આપે છે. એવું નથી કે આજે મેં તમને કીધું ને કે મેં તમે શરૂઆતની અંદર કીધું કે આ માળા કરીએ છીએ, બરોબર, ભગવાનની કથા કરીએ છીએ, વાંચીએ છીએ, ભગવદ્ ગીતાનું ડિસ્ટ્રીબ્યુશન, આ વેવલા વેળા નથી, બરોબર ને. બિલકુલ આ પ્રેક્ટિકલ ચાલી રહ્યું છે આપણું, બરોબર. 18મા અધ્યાયના 68 અને 69ના શ્લોકની અંદર ભગવાન શું કીધું, બરોબર, કે જે મારો આ ભગવદ્ ગીતાનો જ્ઞાનનો પ્રચાર કરે છે મારો પ્રિય છે. આપણે શું કરીએ છીએ, બધા ભગવાનના પ્રિય બનવાની કોશિશ કરી રહ્યા છે. અને ભગવાને આ શરૂઆતની અંદર શું કીધું, બીજા શ્લોકની અંદર, કે તું મારો પ્રિય માણસ છે, બરોબર. પહેલાની અંદર કે તું મારો પ્રિય માણસ છે, એટલા માટે હું તને આ જ્ઞાન આપી રહ્યો છું, બરોબર, કે તું મારો મિત્ર છે અને તું મારો અત્યંત નજીકનો છે. તો ભગવાન શું કરે છે, ભગવાન પણ રિસ્પોન્સ આપે છે. જ્યારે તમે આવી રીતે ભક્તિની અંદર લાવો છો ત્યારે શું કરે છે, અજ્ઞાનજન્ય અંધકાર, બરોબર, કે આપણા જે હૃદયની અંદર જે કલ્મિશ, બરોબર, ભાગવતમની અંદર છે ને રોજ રોજ શ્લોક રિપીટ થાય છે, શું કે નષ્ટ પ્રાયેશ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નેષ્ટકી, કે નિત્ય ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવતની સેવા કરવાથી હૃદયના બધા કલ્મશો દૂર થાય છે, બરોબર. તો અમને ઘણા દિવસ પહેલાનો 3-4 દિવસ જ થયા છે, બરોબર ને. ત્યારે એક અમે એસઆઈડીસીની મિટિંગમાં ગયા હતા ને એ જ પ્રભુજી અહીં પાછા આવ્યા હતા. તો તિરુપતિના પ્રભુજી છે ને, જે મીન્સ એ પ્રેસિડેન્ટ છે ત્યાં આગળ, બરોબર, એ પોતે આવ્યા હતા, વડોદરા આવ્યા હતા, બરોબર. તો એ એક જ વસ્તુ કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ દુઃખી છે ને, એને એ એટલા માટે જ દુઃખી છે કે એ યોગ્ય સ્ત્રોત જોડે શ્રવણ નથી કરતો, ભલે ને એ આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, બરોબર ને. બિલકુલ એમને એક જ સ્ટેટમેન્ટની અંદર એટલું સરસ સમજાયું, બરોબર, કે કોઈ પણ વ્યક્તિ એના કારણે જ, બરોબર. પણ જ્યારે જો બિલકુલ પ્રામાણિક સ્ત્રોત જોડે જો સાંભળવામાં આવે, તો ભૌતિકની વાત કરીએ, બરોબર, કે જે યુનિવર્સિટી શું કહેવાય, જે યુનિવર્સિટી જે રજીસ્ટર થયેલી હોય સેન્ટ્રલની અંદર કે ગવર્મેન્ટની અંદર, તો એવી યુનિવર્સિટીની અંદર આપણે ડિગ્રી પ્રાપ્ત કરીએ તો આપણે ભૌતિક એન્જિનિયર ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી શકીએ, બરોબર. તો એવી રીતે આધ્યાત્મિક રીતે કેવું છે કે આધ્યાત્મિક રીતે પણ જે આપણી ગુરુ પરંપરા છે, બરોબર, એની અંદર સાંભળીએ તો ચોક્કસ, બરોબર. પણ આપણે તો જોઈએ કે બહુ બધા પૈસા છે લોકો જોડે અને ઘણું બધું વૈભવ છે, પણ છતાંય સુખી નથી, બરોબર. પણ જો ભક્તો જોડે તો કશુંય નથી, બરોબર. ઘણી વાર આપણને એવું લાગે કે કેટલો ગરીબ છે, સુદામા જેવો છે, બરોબર ને, પણ તોય ખુશ લાગે છે. તો આ વસ્તુ છે, કોનું આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય, જ્યારે ભગવાન આપણને હૃદયની અંદર વિશેષ કૃપા કરવા કૃપા કરે છે, બરોબર. પ્રભુપાદ એમના ભાવાર્થની અંદર ખૂબ સમજાવે છે, સરસ સમજાવે છે, બરોબર. તમે વાંચવાનો પ્રયત્ન કરજો, બરોબર. પ્રભુપાદ એવું કહે છે કે ઘણીવાર કેવું છે કે અમુક ભક્તો ગુરુનું શરણ લીધું હોય, મીન્સ ઘણીવાર દીક્ષા પણ લીધી હોય, કેમ કે ઓછું ભણેલા હોય, બરોબર ને. તો ગુરુ મહારાજની દીક્ષા તો લઈ લે, બરોબર. પણ ઘણીવાર એમને એવું કન્ફ્યુઝન થાય કે અમને તો કંઈ જ્ઞાન નથી, પેલે નથી, બરોબર. પણ ત્યારે શું કરે છે, ભગવાન એમને એ હૃદયની અંદર આવીને જ્ઞાન આપે છે. જ્યારે એવી પરિસ્થિતિ આવે છે ત્યારે બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે અને બિલકુલ પરિસ્થિતિને એ લોકો ઓવરકમ કરી જાય છે. અને ભગવાન વારંવાર કહે છે કે જે મારી ભક્તિ કરે છે, મારો ભક્ત છે, હંમેશા દક્ષ હોય છે, બરોબર, અત્યંત બુદ્ધિશાળી, બરોબર ને. તો એ ભગવાનની કૃપા છે, ભગવાન હૃદયની અંદર એને પ્રેરણા આપી દે છે, બરોબર. હવે તમે એમ કહો કે આ ભગવાનના ભક્તો છે, આટલું બધું રિસ્પોન્સ, તરત કોઈ પ્રશ્ન પૂછો તરત રિસ્પોન્સ કેવી રીતે આપી દે, બરોબર ને. તો કેવું છે, બિલકુલ ભગવાનના કોન્ટેક્ટ, ભગવાનની કૃપાથી, કે ભગવાન એમને ગાઈડ કરતા હોય છે, બરોબર ને. તો એ ચોક્કસ આપણે અનુભવવાનું છે, બરોબર, કે આપણે એવું નથી વિચારવાનું કે મીન્સ કંઈ જ નહીં પ્રાપ્ત થાય, ધીમે ધીમે આગળ વધો, બિલકુલ. અને જેવી રીતે આપણને ગુરુ આચાર્ય બતાવે છે, બરોબર, શાસ્ત્ર બતાવે છે, બરોબર, ગુરુ બતાવે છે, એ પ્રમાણે આપણે ધીમે ફોલો કરવાની આપણે કોશિશ કરો, બરોબર. અને જેવા ભક્તોના સંઘની અંદર રહીશું તો ચોક્કસ આ વસ્તુને સારી રીતે સમજાવી શકાશે, બરોબર. હવે આ જ્ઞાન છે, બરોબર. તો એની સર્વોપરિતા છે, બરોબર, કે અર્જુનજીને અહીંયા આગળ ડાઉટ
ક્લિયર થઈ ગયા, બરોબર ને? કેમ કે 4 શ્લોકની અંદર ભગવાને શું કીધું? પહેલા તો હું બધું નિર્માણ કરું છું, બીજાની અંદર ભક્તો શું કરે છે? ભગવાનના ગુણગાન ગાય છે, અને ત્રીજા શ્લોકની અંદર એટલે મીન્સ 10.10 ની અંદર શું કીધું ચતુશ્લોકી ગીતાની અંદર? કે હું એમને જ્ઞાન આપું છું, બરોબર? તો ભગવાન રિસ્પોન્સ કરે છે કે જેવી રીતે જેવી મને શરણાગતિ લે છે એ પ્રમાણે હું એમને જ્ઞાન પ્રદાન કરું છું, બરોબર? તો આપણે સેજે કન્ફ્યુઝ થવાની ઘણીવાર કેવું છે આવું બધું આપણે અમુકને કેવું છે હમણો સિમ્પલ વસ્તુ છે કે અમારા મીન્સ લેવલ ની અંદર એક માતાજી કનેક્ટ થયા છે, ઓસ્ટ્રેલિયાથી કનેક્ટ થાય છે, બરોબર ને? તો એમાં માતાજી એવું કહેતા હતા, બરોબર ને, કે હવે મારા પતિ એવું મને કહે છે કે હવે તું કાયમ ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાય. કેમ કે ક્લાસમાં જોડાયા પછી શું થયું છે કે તારો ગુસ્સો બિલકુલ ઓછો થઈ ગયો છે, બરોબર ને? બિલકુલ વિચાર કરો તમે, કે લેવલ 1 ની અંદર જ. તો ઘણીવાર કેવું છે શરણાગતિ પર ડિપેન્ડ કરે. જેવા તમે વધારે શરણાગત થશો ને તો ભગવાનનું રિસ્પોન્સ એવું છે, તરત જ એમને ક્લિયરિટી આવી ગઈ, બરોબર? કેમ કે હૃદયની અંદર આપણને ભગવાન વારંવાર પ્રેરિત કરતા હોય છે, બરોબર ને? તો પણ આપણે જ્યારે ભક્તોના સંઘની અંદર આ સારી રીતે સમજાય છે, એમને સ્વીકાર લીધું કે અને એમના પતિ બી કહે છે કે તમે હવે ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરો એટલે તમારો ગુસ્સો ઓછો થયો છે, બરોબર? તો માતાજી ખુશ. આપણે આવી રીતે જ્યારે ભક્તોના સંઘની અંદર રહીશું અને બધાને આપણે કહીએ છીએ કે તમારે પ્રશ્નો પૂછવાના, બરોબર? આપણે કેમ પ્રશ્નો પૂછવાના કહીએ છીએ કે જ્યારે આવા તમે પ્રશ્ન પૂછો છો ને ત્યારે જે નવા નવા ભક્તો હોય છે ને બિલકુલ એમને એ લોકો પોતાનું વર્ણન કરતા હોય છે, અને જે પોતા અનુભવી હોય એ પણ બતાવતા હોય છે. તો બધા પછી તમે કેવી રીતે કર્યું એવું જાણવાની કોશિશ કરે તો આપણું કન્ફ્યુઝન દૂર થાય છે. દદાતિ પ્રતિ ગુહ્યાતિ ગુહ્યમ આખ્યાતિ પૂછતી ભૂખતે ભોજતે ચેનમ ષડવિધમ પ્રીતિ લક્ષણમ, બરોબર? આ ઉપદેશામૃતનો શ્લોક છે કે દાન આપવું, દાન લેવું, પ્રસાદ આપવો, પ્રસાદ લેવો, મનની ગુહ્ય વાત કહેવી અને મનની ગુહ્ય વાત જાણવી. તો આ જ કેવું છે ભક્તો વચ્ચે પ્રીતિના લક્ષણો છે. જ્યારે ભક્તોને તમે આવું બધું પૂછશો, એમની સાથે બેસીને પ્રસાદ લેશો, બધું જ આપણને બધું બતાવશે, એમના મનની વાત પણ બતાવશે, બરોબર? તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બધા જ આપણે ધીરે ધીરે આપણે જ્યારે આવી રીતે રહીએ તો આપણા ડાઉટ ક્લિયર થાય. એવી રીતે અર્જુનજીના પણ અહીંયા આગળ ડાઉટ ક્લિયર થઈ ગયા છે. અર્જુનજી કહે છે, શું કહે છે કે અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમજમ વિભુમ આહુસ્તવ્યમ ઋષિઃ સર્વે દેવર્ષિ નારદસ્તા આસિતો દેવલો વ્યાસ સ્વયં ચેવ બ્રવીષિ મે. અરે સોરી. અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય આદિ પુરુષ અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે, અને હવે આપ આ સ્વયં મને તે જ કહી રહ્યા છો, બરોબર? તો અર્જુનજી આગળ રિપીટ કરી રહ્યા છે પરમ ધામ, બરોબર? ભગવાનનું ધામ અને ભગવાન અલગ નથી, બરોબર? તમે જોશો, બરોબર? તમે ભાવાર્થ વાંચશો ને, એની અંદર પ્રભુપાદે લખ્યું છે બહુ જબરજસ્ત કે જ્યારે શરૂઆતની અંદર ભક્ત હોય ને, હે ને, શરૂઆતની અંદર ભક્તિની અંદર આપણે હોઈએ ને તો આપણે જ્યારે મીન્સ આપણે ભક્તિમય સેવા દ્વારા આનંદ પ્રાપ્ત કરીએ, બરોબર? ભક્તિમય સેવા દ્વારા એટલે આપણને જ્યારે ભગવાનની સેવા કરવામાં મજા આવે, ભગવાનનો પ્રસાદ લેવામાં મજા આવે, ભગવાન વિશે નાચવામાં મજા આવે, ભગવાન વિશે સાંભળવામાં યાદ આવે. પણ જ્યારે તમે ઉચ્ચ અવસ્થાની અંદર આવશો ને, બરોબર, તો તમને જે પ્રભુપાદ ખૂબ સરસ છે, જે વૈકુંઠની અંદર જે સુખનો અનુભવ કરી રહ્યા છે ને એ જીવતા જીવે તમે અહીં પણ અનુભવ કરી શકશો. બોલો, એટલું સરસ એમને ભાવાર્થ લખેલો છે. તો તમે પુસ્તક ખોલજો, એટલે મીન્સ ભગવદ્ ગીતા ખોલજો અને તમે વાંચવાની કોશિશ કરજો. ભગવાન અને ભગવાનનું ધામ બિલકુલ અલગ નથી અને પરમ પવિત્ર, બરોબર? કે ભગવાનનું નામ લેવું, બરોબર? કે અસંખ્ય જન્મોના પાપ ક્લેશ છે આપણને દૂર કરી શકે છે, બરોબર? આપણે કદાચ 10 મિનિટ થોડી વધારે લઈશું, બરોબર? પણ તમે જોડાયેલા રહેજો, ખૂબ સરસ એવું જ્ઞાન છે. પરમ સત્ય છો, બરોબર? તો એબ્સોલ્યુટ ટ્રુથ કોણ છે? તો ભગવાન છે, બરોબર? કે ભગવાન વિશે શું કીધું? તો પરમ સત્ય ભગવાન છે. જો ભગવાન વિશે આપણે જાણી લઈએ ને તો બીજું કશું જ જાણવાનું રહેતું નથી. અને આપ સનાતન છો, ભગવાનનો આદિ અંત નથી, દિવ્ય છો, ભગવાન ટ્રાન્સેન્ડેન્ટલ છે, બરોબર? તમે વિચારો કે આ દિવ્ય કેવી રીતે, બરોબર? તો તમે વિચારશો કે આજે ભગવદ્ ગીતા ઓનલાઈન ચાલી રહી છે, બરોબર? કે કોરોના કાળના સમયથી ચાલુ રહી છે, અને આ જ વસ્તુ જ્યારે ઓનલાઈન ક્લાસ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું, અને એ જ લોકોએ પછી જ્યારે દાન આપ્યું, ડોનેશન આપ્યું ને ભગવદ્ ગીતા માટે, અને એ ડોનેશનથી જ આખું ટેમ્પલ બની ગયું છે. બોલો, તમને આશ્ચર્ય લાગશે, ઘણા એવા ભક્તો છે હજુ એમને ટેમ્પલના દર્શન નથી કર્યા, છતાં પણ એમને દાન આપ્યું છે, અને એ દાનને કારણે અત્યારે ત્યાં આગળ ટેમ્પલનું નિર્માણ થઈ ચૂક્યું છે. વિચાર કરો, તો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા. અમને તો આપણે તો કોઈને બે શબ્દો કહીએ તો સમજાઈ નથી શકતા, પણ આ જે ભગવાનના શબ્દો છે બધા બિલકુલ દિવ્ય છે.
અને ભગવાનની લીલાઓ છે, ભગવાનના ગુણગાન બિલકુલ દિવ્ય છે. લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, બરોબર, અને એમને એવી સમજ આવી છે કે મારે કઈ આગળ જગ્યાએ દાન કરવું જોઈએ, શું તપસ્યા કરવી જોઈએ, અને એને કારણે આ બધી જીવનની અંદર પરિવર્તન છે, બરોબર. અને આ રીતે આપણે આ બધા ક્લાસ લઈ રહ્યા છે કે હું તો અહીં છું, તમે તહીં છો, બરોબર ને. તો આ શબ્દો કેવી રીતે, કેમ કે આ ભગવાનના શબ્દો છે ને આપણે શું કરી રહ્યા છે, આ ગુરુ પરંપરાની અંદર એ જ ભક્તો એઝ ઇટ ઇઝ આપણે રિપીટ કરી રહ્યા છે. એટલા માટે જ એટલા બધા ઇફેક્ટિવ છે, બરોબર, અને લોકોના જીવનની અંદર પરિવર્તન લાવી રહ્યા છે. આદિ પુરુષ છો, બરોબર. તો સૌપ્રથમ ભગવાન હતા, બરોબર, એમાંથી બધું વિસ્તરણ છે. અજન્મા છો, ભગવાનનો ક્યારેય જન્મ નથી, બરોબર. ચોથા અધ્યાયની અંદર કીધું કે મૂર્ખ લોકો મને જન્મ પામે છે એવું જાણે છે, બરોબર, પણ ભગવાનનો ક્યારેય જન્મ નથી. એ પોતાના ધામથી આવે છે અને પાછા ભગવાનના ધામ એજ ઇટ ઇઝ પાછા જતા રહે છે. મહાનતમ છો, બરોબર. તો ભગવાન તો ખૂબ જ જબરજસ્ત છે કે બિલકુલ કણ કણની અંદર વ્યાપ્ત થાય. વિચાર કરો, પેલા વાયરસ કેટલા ઝીણા ઝીણા હોય છે, બરોબર, વાયરસ બેક્ટેરિયા, છતાં પણ એમની સાથે ભગવાન રહે છે, બરોબર. કેટલા સૂક્ષ્મ છે કે અંદર પ્રવેશ કરી શકે છે. ભગવાન અણુ પરમાણુની અંદર બી પ્રવેશ કરી શકે છે, બરોબર ને. તો કેટલા સૂક્ષ્મ છે. અને વિરાટ રૂપની વાત કરો તમે, બરોબર, વિરાટ રૂપની જે અર્જુનજીને 11મા અધ્યાયની અંદર બતાવશે, બરોબર. અને તમે પણ પહેલા લેવલની અંદર જો કેટલા વિશાળ ભગવાન છે, કેટલા છે. તો ભગવાન અમાપ છે, બરોબર, એટલા મહાન છે, બરોબર. અને આ ક્યાંથી સાંભળ્યું છે અમને? તો નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશેનું સત્યનું સમર્થન કરી રહ્યા છે, બરોબર. ફરી વાર અર્જુનજી અહીં આગળ શું છે, શાસ્ત્રોનો રેફરન્સ આપે છે, બરોબર, કે હંમેશા આપણે શાસ્ત્રોને ફોલો કરવાના છે. શાસ્ત્ર, સાધુ અને ગુરુ આપણે એને અનુસરવાના છે, બરોબર. તો અહીંયા આગળ આપણે બિલકુલ આ સ્વીકારવાનું છે, બરોબર. અને અર્જુનજીને પોતે કન્ફ્યુઝન ડાઉટ નીકળી ગયો છે, કેમ કે એમને શાસ્ત્ર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા છે, એમને ગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા છે, બરોબર. અને પોતે એવું નથી, બરોબર, કે આ ભગવાન શું છે, મિત્ર છે, બરોબર ને. કે મિત્ર છે એટલે ભગવાનના મિત્ર, અર્જુનજીના મિત્ર છે એટલે ગુણગાન ગાઈ રહ્યા છે, એવું નથી. પણ આ નારદજી, અસીલ, દેવલ છે, એ પણ એ જ કહી રહ્યા છે, બરોબર, કે જે મેં અનુભવ્યું છે, મેં જાણ્યું છે, બરોબર. અને હવે આપ સ્વયં મને તે કરી રહ્યા છો, અને અત્યારે તમે સામે આવીને પણ મને એ જ રિપીટ કરી રહ્યા છે, બરોબર. તો ભગવાન પણ જે ગુરુ પરંપરા ફોલો કરે છે, એ જ ઇટ ઇઝ જ્ઞાન આપે છે, બરોબર. તો આપણે એ જાણવાનું છે. જ્યારે ગુરુ પરંપરાની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું તો ચોક્કસ આપણને સમજ આવશે અને આપણે આ સારી રીતે સમજી શકીશું. પછી આગળ કહે છે કે હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું તે હું સર્વથા સાચું માની સ્વીકારું છું. હે પ્રભુ, ન દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે, બરોબર. તો શું અહીંયા આગળ ભગવાન કહે છે, અર્જુનજી સ્વીકારે છે, તો શું આપણે સ્વીકારી રહ્યા છે, બરોબર. અત્યારે 25 પાર્ટિસિપેટ છે, બરોબર ને. તો તમે સ્વીકારો છો, બરોબર. જો તમે સ્વીકારશો ને તો જ આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે સમજી શકું છું, અને ભગવાન હૃદયની અંદર આવીને આપણને આ વસ્તુ કન્ફ્યુઝન આપણું દૂર કરશે, સમજાવી શકશે, બરોબર. પછી આગળ શું કહે છે, ન દેવો. ન દેવો એટલા માટે દેવો કેમ નથી જાણી શકતા? કેમ કે એ ત્યાં આગળ ભોગ વિલાસ એટલો બધો છે, બરોબર, કે ભક્તિની અંદર એવી રીતે પ્રવૃત્ત નથી શકતા. અને દાનવો, દાનવો હંમેશા શું કરતા હોય છે? દાનવો હંમેશા પોતે ભગવાન બનવાની કોશિશ કરતા હોય છે, બરોબર, ભગવાનથી ઉપર જવાની કોશિશ કરતા હોય છે. તો આ લોકો સમજી શકતા નથી, બરોબર. દુર્યોધન છે, બરોબર, ધૃતરાષ્ટ્ર છે, સમજી શક્યા નહીં, સમજી શક્યા. પછી રાવણ છે, સમજી શક્યો, બિલકુલ ભગવાન આજુબાજુ હતા, નહીં સમજી શક્યા. કેમ કેમ નહીં સમજી શક્યા? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કેમ આ નજીક હતા તો ભગવાન સમજી ના શક્યા? હરે કૃષ્ણ. બધા બીજી થઈ ગયા છો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા માતાજી, બોલો. ચાલો વાંધો નહીં, કદાચ સમય નહીં હોય તો કેમ ના સમય, કેમ કે શરણાગતિ ના હોય એમ, બરોબર. હંમેશા વિરોધ જ હોય, બરોબર ને. એ લોકો તો બિલકુલ એમનો જન્મ જ ભગવાનનો વિરોધ કરવા થયો. પણ જ્યારે તમે, હા, હા, બહુ જન્મના બાકી હોય એટલે કદાચ હા, એ જન્મ હજી પણ બાકી હોય, બરોબર. અને શરણાગતિ ના લે માતાજી, બરોબર ને. મેન શરણાગતિ છે, બરોબર ને. ઘણીવાર તો તમે એક પ્રભુજીનું મેં લેક્ચર, સંન્યાસી છે ત્યાં આગળ વડોદરા આવ્યા હતા, કીધા હતા કે દેવી દેવતાઓ જ્યારે તમે જોશો, તમે સિરિયલ જોવી હશે, મહાભારત જોયું હશે, બરોબર ને, કે જ્યારે દેવી દેવતાઓ જ્યારે દાનવોથી હારી જાય ને, પ્રોબ્લેમ કે અત્યંત શક્તિશાળી છે આ લોકો, બરોબર ને. પણ જ્યારે દુઃખ આવી જાય છે, કંઈ એમ પરેશાન થઈ જાય છે, તો શું કરે? તરત જ ભગવાનની શરણાગતિ લે છે, તરત જ ક્ષીરોદક સાહેબ વિષ્ણુ પાસે પહોંચી જાય અને ભગવાનને આ જીજી કરે કે અમને કંઈક આનું સોલ્યુશન બતાવો, બરોબર. પણ દાનવો, બરોબર, હે, દાનવો કેવા હોય, ક્યારેય ભગવાનની શરણાગતિ મરી જાય, બરોબર, પણ ભગવાનની શરણાગતિ ના લે. તો આપણને પણ કેટલી બધી મુશ્કેલીઓ છે આ જગતની અંદર. આપણું કીધું કોઈ માનતું નથી, બરોબર. આપણે કેમ આપણે સારું સારું કહીએ કે ભાઈ તું દુઃખી થાય તો કોઈ માનતું નથી, બરોબર. મારી તો સાસુ નથી માનતી, મારી તો વહુ નથી માનતી, મારા તો પિતા નથી માનતા, મારી માતા નથી માનતી. કેટલો બધો પ્રોબ્લેમ છે, હે ને.
કેટલું બધું કન્ફ્યુઝન છે. તો આપણે તો ઘણા બધા કન્ફ્યુઝન છે, બરોબર. તો આપણે તો ચોક્કસ ભગવાનની શરણાગતિ લેવી છે. હવે આ દેવો તો બધા શક્તિશાળી છે, એ લોકો તો દૂરનું જોઈ શકે છે, અત્યંત એમની બધી શક્તિઓ પણ પાવરફુલ છે, શક્તિશાળી છે, છતાં એ લોકો શરણાગતિ લે છે, બરોબર. તો આપણે ક્યાંક આપણે આવું દાનવ જેવું તો વર્તન નથી કરી શક્યા ને, કેમ કે આપણને છે ને 16મા અધ્યાયની અંદર દેવી અને આસુરી ગુણો આપણને બતાવવામાં આવશે. તો આપણો આ ડાઉટ બિલકુલ ક્લિયર થઈ જશે, બરોબર. તો આપણે જ્યારે આ વસ્તુ જ્યારે સ્વીકારીએ, બરોબર, સમજીએ, તો ચોક્કસ ભગવાનની શરણાગતિ લઈએ, બરોબર. આગળ ભગવાન શું કહે છે કે હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. ભગવાન જ ભગવાનને જાણી શકે, બરોબર ને. અહીંયા આગળ એવું અર્જુનજી કહે છે. કેમ કે આવો ડાઉટ તમે બીજા સ્કંદની અંદર, બરોબર, નારદજીને એવું લાગ્યું કે એમના પિતાજી કોણ છે? બ્રહ્માજી છે. તો પિતાજી, તમે તો બધું આ સર્જન કરો છો, વિસર્જન કરો છો, બરોબર ને, તમે તો સર્જનના હાર છો, તમે જ ભગવાન છો, બરોબર. તો બ્રહ્માજી ખૂબ સરસ કહે છે કે ના, હું ભગવાન નથી, ભગવાન તો કૃષ્ણ છે, બરોબર. ખૂબ સરસ સમજાવે છે, બરોબર. અને એ પણ સમજાવે છે કે બધા જીવોના સ્વામી પણ એ છે, દેવોના દેવ. હવે દેવોના દેવ તો આપણે મહાદેવ એવું કહેતા હોય છે, બરોબર. પણ આ લખવાવાળું કોણ છે? હરે કૃષ્ણ. આ કોણે લખ્યું છે હરે કૃષ્ણ? કોઈ બતાવી શકો છો? યાદ છે કોઈને? ગણેશજી. હા, ખૂબ સરસ. જો માતાજી, હરી બોલ. તો વિચાર કરો તમે, દેવોના દેવ, આ લખવાવાળો કોણ છે? તો એમને નહીં લીધું કે મહાદેવ દેવોના દેવ છે, બરોબર, કે દુર્ગા માતાજી દેવોના દેવ છે. હવે વિચાર કરો, એમના દીકરા છે, બરોબર. તો ગણપતિજીને બી કન્ફ્યુઝન નથી કે ભગવાન કોણ છે, બરોબર, કે દુર્ગા માતાને પણ કન્ફ્યુઝન નથી, બરોબર, શંકર ભગવાનને પણ કન્ફ્યુઝન નથી કે દેવોના દેવ કોણ છે, બરોબર. પણ આપણે આ લેવલ પર આપણે જ કન્ફ્યુઝનમાં છીએ, બરોબર. તો એને લીધે આપણે બધા ઘણા બધા ગૂંચવાયેલા છે, બરોબર ને. અને સારી રીતે નહીં સમજી શકતા, બરોબર. તો આપણે આ કન્ફ્યુઝન જાણવાનું કે ગણપતિ પોતે કહે છે, બરોબર, એમને બધા શાસ્ત્રોને લખ્યા છે, તો બિલકુલ વિચારીને લખ્યા છે. અને તમને તો ઘટના ખૂબ સરસ ખબર છે કે વ્યાસદેવજી અને ગણપતિજી વચ્ચે એવો સરસ એવું મીન્સ શું કહેવાય એમને બે વચ્ચે પેલું બંધન શું કહેવાય એને, મીન્સ આ લોકો નીતિ નક્કી કરે. શું નીતિ નક્કી કરે કે હું જ્યારે બોલવાનું અટકું, બરોબર ને, જ્યારે તમારે બોલવાનું બંધ થઈ જાય તો હું લખવાનું બંધ કરી દઈશ. ગણપતિજી એવું કહે છે વ્યાસદેવજીને, બરોબર. તો એ લોકો પોલિસી નક્કી કરે છે, બરોબર. તો વ્યાસદેવજી એવું કહે છે કે તમારે છે ને, હું શ્લોક બોલું ને, તમે બિલકુલ વિચારીને લખવાના છે, તમારે એમના એમ નથી લખી લખવાના. એટલે શું કરે વ્યાસદેવજી? એવા સરસ એવા શ્લોક બનાવે ને કે ગણપતિજી કેટલાય કલાકો સુધી વિચારતા રહે, એ દરમિયાન એ પોતાનું કામ પણ કરીને આવે. તો આ તરત એમને બોલ્યું તરત લખી દીધું એવું નથી, ગણપતિજીએ વિચારીને લખ્યું છે, બરોબર ને. તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી, બરોબર. તો દેવોના દેવ કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ વિશ્વના સ્વામી છે, બરોબર. તો બધા જ વિશ્વના સ્વામી છે, આ બ્રહ્માંડના સ્વામી છે, અનંત બ્રહ્માંડોના સ્વામી છે. એકમાત્ર આપ જ, બરોબર, કે કોણ બતાવી શકે, બરોબર. આપણા દાદા વિશે કેટલું જાણીએ, બરોબર. આપણા પ્રપિતામહ દાદા છે, બરોબર. પિતામહ છે બ્રહ્માજી, બરોબર. એના પ્રપિતામહ કોણ છે? ભગવાન છે, બરોબર. બધાના દાદાના ભગવાન છે. તો એના વિશે કોણ જાણીએ કે એ પોતે બતાવે એટલું જાણી શકીએ. એટલે ભગવાનની શક્તિઓ છે, અંતરંગ શક્તિ. તો ભગવાનને જાણવા માટે અંતરંગ શક્તિ એટલે કોણ? તો એ જ ભગવાનની રાધા રાણી, બરોબર ને. તો આપણે રાધા રાણીને પ્રાર્થના કરીએ કે રાધા રાણી, આવું જે ગુહ્ય જ્ઞાન છે કેવી રીતે અમે સમજી શકીએ, બરોબર ને. તો એ ભગવાનની અંતરંગ શક્તિ છે, બરોબર, આહ્લાદીની શક્તિ છે. આપણને સૌ પ્રથમ ઉચ્ચ કોટીના ભક્ત છે, જ્યારે એમને પ્રાર્થના કરીએ, બરોબર. આપણે ઇસ્કોન જે આપણું ચાલે છે, બરોબર, ગોડીય વૈષ્ણવ, બરોબર. તો આપણે રાધા રાણીના ભાવની અંદર, મીન્સ ગોપી ભાવની અંદર, બરોબર, વીરા ભાવની અંદર આપણે જ્યારે ભગવાનને યાદ કરીએ છીએ, તો ચોક્કસ આપણે એમને બધા ગોપીઓ છે, બધા ભક્તોને પણ દંડવત પ્રણામ કરીએ, નમસ્કાર કરીએ કે આજે ભગવાનની અંતરંગ શક્તિ છે, જ્ઞાન છે, બરોબર. કેમ કે અંતરંગ શક્તિ છે દ્વારા ભક્તિ સમજી શકાશું, અને બહિરંગ શક્તિ દ્વારા આપણે માયાને સમજી શકીશું, બરોબર. પણ માયા તો આપણને બંધન કરે છે, બરોબર. અંતરંગ શક્તિ આપણે ભગવાન બાજુ લઈ જાય છે. તો આપણે બિલકુલ આ સમજવાનું છે, બરોબર. પણ જ્યારે આપણે પૂર્ણ પુરુષોત્તમ તારે ભગવાનને સ્વીકારશું, બરોબર, અને ભગવાનને શરણાગત થઈશું, તો જ આપણે માયાથી પર થઈ શકીશું. આગળ ભગવાન કહે છે, જેમના વડે આપ આ સર્વલોકમાં વ્યાપો છો, તે આપના દેવી ઐશ્વર્ય કૃપા કરીને મને વિગતવાર કહો, બરોબર. અર્જુનજી અહીંયા આગળ શું કહે છે? ભગવાનને આ યાચના કરી રહ્યા છે, બરોબર. કોના માટે યાચના કરી રહ્યા છે, બરોબર? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો કોના માટે યાચના કરી રહ્યા છે? હરે કૃષ્ણ. આપણા માટે પ્રભુજી. હરે બોલ, હરે કૃષ્ણ. કેમ આપણા માટે, બરોબર ને? એનું કારણ જોઈએ, કેમ કે અર્જુનજીનો આ 4 શ્લોકોની અંદર, ચતુશ્લોકી ગીતાની અંદર એમનો ડાઉટ બિલકુલ ક્લિયર થઈ ગયો છે,
બરોબર. પણ આપણને કેવું છે હંમેશા ભૌતિક વસ્તુ પ્રત્યે, કે સુંદર સ્ત્રી પ્રત્યે, બરોબર, અત્યંત સુંદર સુંદર પુરુષ પ્રત્યે, બરોબર, પછી તરત જ બિલકુલ કોઈની જોડે બહુ બધા પૈસા હોય એના પ્રત્યે, બરોબર, પછી બહુ જ્ઞાની હોય, બહુ સારું બોલતો હોય એના પ્રત્યે તરત જ આકૃષ્ટ થઈ ગયા, બરોબર. તો આ બધી શક્તિઓ કેવી રીતે વ્યાપ્ત છે અને ભગવાન દ્વારા પ્રાપ્ત છે, એ વિશે અર્જુનજી પૂછી રહ્યા છે. તો એ વસ્તુને જ્યારે યાદ કરીએ આપણે, બરોબર, તો ભગવાનનું પણ આપણે સ્મરણ કરી શકીએ. તો એવા દેવી ઐશ્વર્યો એટલે મુખ્ય મુખ્ય, બરોબર, કે હંમેશા બ્રાઇટનેસ હોય, કે મોટું મોટું, બરોબર ને, કે આપણને મોટું મોટું વધારે વધારે સાંભળવાની આદત છે, બરોબર. તો એ વિશે ભગવાન એ વિશે અર્જુનજી જાણવાની કોશિશ ભગવાન જોડે કરી રહ્યા છે. અને બધા જ લોકોની અંદર ભગવાન એવી રીતે વ્યાપ્ત થયેલા છે એ વિશે જાણવાની, કેમ કે ઘણા બધા સંપ્રદાયની અંદર લાગેલા હોય તો બધું અલગ અલગ પ્રકારનું જ્ઞાન હોય, બરોબર ને, તો એમાં પણ કન્ફ્યુઝન પેદા થઈ જાય. પણ જ્યારે ભગવાન વિશે જાણીએ, બરોબર, આ બધું ઐશ્વર્ય ભગવાનમાંથી આવીએ તો એ પણ આપણું ક્લિયર થઈ જાય, ડાઉટ ક્લિયર થઈ જાય, બરોબર. આગળ કહે છે, ભગવાન શું કહે છે? હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપણે જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે, બરોબર. હે તો ખૂબ સરસ એવું પ્રશ્ન છે અર્જુનજીનો, બરોબર. તો આપણે જ્યારે અનન્ય ભક્તિની અંદર લાગીએ, બરોબર, તો ભગવાન શું કહે છે કે મારું સતત સ્મરણ કરવાનું છે, બરોબર. તો જ હું પછી એમને એવું જ્ઞાન આપું છું કે જે ભગવત ધામ જઈ શકે. તો કેવી રીતે યાદ કરી શકીએ, બરોબર, પ્રેક્ટિકલી કેવી રીતે યાદ કરી શકીએ, બરોબર, અને જે વસ્તુને જોઈએ ત્યારે ભગવાનને યથારૂપ કેવી રીતે જોઈ શકીએ, બરોબર. તો એ માટે કૃપા યાચના કરી રહ્યા છે ભગવાન પાસે, બરોબર. તો અર્જુનજીનો અહીં આગળ બિલકુલ ડાઉટ ક્લિયર છે. પણ આપણને શીખવા માટે, કેમ કે આપણે ઇનિશિયલ સોરી, તો ઇનિશિયલ આપણે ભક્તિની અંદર લાગેલા છે. તો આપણે ભગવાનનું કેવી રીતે સ્મરણ કરીએ કે આજુબાજુની વસ્તુઓને જોઈને? તો આ વિશે અર્જુનજી આગળ પૂછી રહ્યા છે, બરોબર. તો આગળ કે છે 18મા શ્લોકની અંદર, હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્યતા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. કેમ એવું કહે છે? કેમ કે 7મા અધ્યાયની અંદર ભગવાન બતાવ્યું, બરોબર, 9મા અધ્યાયની અંદર બી બતાવ્યું, બરોબર. તો ભગવાને ખૂબ સરસ એવું બધું વર્ણન કર્યું કે સર્વ કારણોના કારણ હું છું, બરોબર. પણ અર્જુન શું કહે છે? ફરીથી સાંભળવા માંગે છે. કેમ કહે છે, બરોબર? તો હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, બરોબર. ભગવાનને આ બધું, અર્જુનજીને આ બધું સાંભળવામાં ક્યારેય સંતોષ થતો નથી, બરોબર. જેવી રીતે 10મા અધ્યાયનો, બરોબર, મત ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસ્પરમ કથ્યંત ચ મામ્ય તુષ્યંતિ ચ રમંતિ ચ, બરોબર. કે એ સાંભળવામાં જ એને આનંદ આવે છે, ક્યારેય તૃપ્તિ નથી થતો. આપણે આ વસ્તુ કેવું છે, આપણામાં આ જે ગુણ છે, બરોબર, ક્યારેય હું તૃપ્ત થતો નથી. તો એ વિકસાવવાનો છે, બરોબર. તમને શરૂઆતની અંદર ચાલો લેવલ 1 કર્યું, લેવલ 2 કર્યું, નથી સમજ પડી તો લેવલ 3માં જાઓ, વારંવાર લેવલ 1, લેવલ 2, લેવલ 3 રિપીટ કર્યા કરો જેમ જેમ તમને સમય મળે, બરોબર. તો રિપીટ કરશો, રિપીટ કરશો, રિપીટ કરશો, ભક્તિ શાસ્ત્રીની અંદર આવશો, ભક્તિ લેવલ પર આવશો, ભક્તિ વૈભવના લેવલ પર બિલકુલ ડાઉટ ક્લિયર થઈ જશે. અને ભાઈ તમને પછી કેવી રીતે માળા કરવામાં પણ મજા આવશે. હવારમાં વિચાર કરો, હવારની અંદર બધા જ ભક્તો, અમુક ભક્તો આ કૃષ્ણ કૃપાલય પ્રભુ ઉર્મિલા માતાજી બધા ઘણા વેળા 3-4 વાગે જોડાતા હોય છે, બરોબર ને. કઈથી આ લોકોને મજા આવે, બરોબર ને. પણ આ કેવું છે, જ્યારે એમને બિલકુલ ભગવાનના નામની અંદર જ્યારે રુચિ આવી જાય, બરોબર, અને સાંભળે, બરોબર, અને આત્માને, બરોબર, કે આ ભાગવતમની અંદર વર્ણન છે કે સવૈ પુષામ પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષકે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતિ. કે આ આત્માને ક્યારે સંતોષ થાય છે, બરોબર, કે જ્યારે ભગવાનનું નામ આપો, બરોબર, અને એ ભક્તિ કેવી હોય કે અહેતુકી અપ્રતિહતા, નિષ્કારણ હોવી જોઈએ, બરોબર, કે કોઈ હેતુ વગરની ભક્તિ હોય છે, અનન્ય ભક્તિ હોવી જોઈએ. તો એનાથી શું થાય છે? આ જે ભક્તિ કરવી એ મનુષ્ય જાતનો ધર્મ છે. કેમ કેમ ધર્મ છે? કેમ કે આપણે ભગવાનના બધા અંશો છે. અંશ તરીકે શું કરે? ભગવાનની આપણે સેવા કરવી એ આપણી ફરજ છે, બરોબર. અને આપણે ટોપ સિક્રેટ 3 ગુહ્ય જ્ઞાન વિશે જાણ્યું, બરોબર. હરે કૃષ્ણ કોઈ બતાવી શકે છે? તો 3 ટોપ સિક્રેટ કયા છે, બરોબર? હરે કૃષ્ણ. તૃપ્તિ માતાજી, હરે કૃષ્ણ. કોણ બતાવી શકે? હરે કૃષ્ણ, બરોબર. તો આપણે પરમ ગુહ્ય જ્ઞાનની અંદર જોયું, બરોબર, કે હું શરીર નથી, હું આત્મા છું, બરોબર. એ ગુહ્ય જ્ઞાન છે. ગુહ્યતર તો કે હું ભગવાન કોણ છે, બરોબર, ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ગુહ્યતમ તો હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. તો જીવ શું છે? ભગવાનનો નિત્ય દાસ છે. તો નિત્યદાસ તરીકે આપણે એમની સેવા કરવાની છે. પણ જ્યારે આવી 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 સેવા કરશું, આવું શ્રવણ કરશું, બરોબર, ત્યારે આપણને આવી આવી ક્યારેય તૃપ્ત ના થાય એવી આપણને અનુભૂતિ થશે. કેમ કે હું આપના વિશે સાંભળું છું તેમ શબ્દરૂપી અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું, બરોબર ને. આપણે જેવી રીતે મેં કીધું ને કે ભાગવતમની અંદર કે જેવી રીતે ગ્રંથ ભાગવત, ભગવત ભાગવત, ભગવાનના શબ્દો બિલકુલ દિવ્ય છે અને આપણા હૃદયના બધા જ કર્મેશોને દૂર કરવા માટે ખૂબ જ પાવરફુલ છે, બરોબર. એમાંથી જ આપણને એવું જ્ઞાન અને એવું સરસ એવો આઈડિયા મળી જશે ને, તેનાથી આપણને
સહેજે દુઃખ જેવું લાગશે નહીં, બરોબર. અને બિલકુલ આ જે અમૃત છે, બરોબર, જ્ઞાનરૂપી અમૃત છે, બરોબર, તો એનું આસ્વાદન કરવાની ઈચ્છા છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, બરોબર, ગુરુ પરંપરાને પ્રાર્થના કરીએ, તમને બધાને પણ આવી રુચિ પ્રાપ્ત થાય, બરોબર, વારંવાર સાંભળવાની રુચિ પ્રાપ્ત થાય, આ અમૃતરૂપી જ્ઞાનનું આપણને આસ્વાદન થાય, અનુભવ થાય, અને પોતે બધા પ્રેક્ટિકલની અંદર એપ્લાય કરો, એવી પ્રાર્થના સાથે આ પાઠ પૂરો થાય છે, બરોબર. તો શ્લોક 18 સુધી આવતીકાલે આપણે બીજા શ્લોક લઈશું, બીજો પાઠ લઈશું, બરોબર. તો બધા મેં એને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો. ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ. બધા જ 23 ભક્તોને હું પ્રણામ કરું છું. તો વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પતિતાનાં તો પાવનેભ્યો વૈષ્ણવેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે અનંત કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. અનંત કોટી વૈષ્ણવ કી જય, શિલા પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ગુરુદેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ પંડિત કુમાર વેદ પ્રભુજી. ખૂબ ખૂબ ધન્યવાદ ઉર્મિલા માતાજી, દર્શના માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, દીપ્તિ માતાજી, ચારુ માતાજી, શશી માતાજી, હિના માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુ હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. પ્રણામ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.